चिन्तारो बुजरेणव स्वीयान्नं तन्नजाचार्यं प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसागरं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलान्तं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा। तब रामदास और प्रभुदास दो आए। श्री आचार्य जी नवाई के दो उनको नाम सुनाए। तब प्रभुदास को तो श्री आचार्य जी के स्वरूप को ज्ञान भयो, रामदास को न भयो। तब प्रभुदास ने विनती करी, महाराज दो उनको कृपा करी के निवेदन करावे। तब श्री आचार्य जी कहे कि रामदास को नहीं। तब प्रभुदास समझी गए। तब कहे मोही को कृपा करके कराओ। तब श्री आचार्य जी ने प्रभुदास को ब्रह्म संबंध करायो। पाछे भगवत सेवा की प्रभुदास रामदास मिली के कही। तब श्री आचार्य जी कहे अब ही नहीं, कछु दिन पीछे यह कही कि आप तो श्री गोकुल पधारे। प्रभुदास पुष्टि मार्ग की रीति बतावे, रामदास मर्यादा मार्ग की रीति करे। ऐसे करत कछुक दिन में श्री आचार्य जी के बड़े पुत्र श्री गोपीनाथ जी राजनगर सिकंदरपुर में पधारे। तब रामदास ने विनती करी, महाराज सेवा पधराई दीजिए। तो श्री गोपीनाथ जी ने एक ब्राह्मण के घर श्री मदन मोहन जी हते, सो कछु ब्राह्मण को दे के दो उनके माथे पधराए। अगर पाछे श्री गोपीनाथ जी अडेल पधारे। सो रामदास मर्यादा मार्ग की रीति आवाहन विसर्जन पूजा की रीति करे। पाछे एक दिन प्रभुदास अर्धरात्रि को अपनी वस्तु ले भाजी चलो। क्यों? जो रामदास के सर कहाँ तई माथो पचाऊँ, या को तो ज्ञान नहीं। जैसो यह जैसे ही मर्यादा मार्गी ठाकुर श्री गोपीनाथ जी ने पधराई दिए, ताते तहाते चले श्री गोकुल में श्री आचार्य जी को दंडोत किए। तब श्री आचार्य जी ने कही, प्रभुदास आयो। तब प्रभुदास ने विनती करी, महाराज नीठ नीठ दुसंग ते छूट्यो। तब श्री आचार्य जी ने कही, हम तो सो पहले ही कहे हो तो कि वो मर्यादा मार्ग को अधिकारी है, तू पुष्टि मार्गी है, भली करी संग छोड़ी के आयो। तब प्रभुदास ने विनती करी, महाराज अब मोको चरनारविंद के पास राखो, मैं बहुत संसार में भ्रम्यो। तब श्री आचार्य जी कहे, अब हमारे पास रहे सुखेन। तब दादीन ते प्रभुदास श्री आचार्य जी महाप्रभु जी के संग ही रहे। ગયા વખતે આપણે વિચાર કરીએ છીએ કે શ્રી મહાપ્રભુજી એ બ્રહ્મ સંબંધ આપ્યો અને સેવાની ના પાડી, અત્યારે નહીં। એ વસ્તુનો આપણે વિચાર કરીએ છીએ કે ભાઈ અત્યારે પણ ઘણા બાળકો બ્રહ્મ સંબંધ આપી દે છે, સેવા તો પધરાવતા નથી બધાને, અને સિદ્ધાંત એમ કહે છે કે જેને સેવા કરવી હોય એને બ્રહ્મ સંબંધ લેવું, બાકી ખાલી નામ દીક્ષા લેવી।
અને નામ દીક્ષા લઈ અને દ્રઢાશ્રયપૂર્વક શરણાગતિનું પાલન કરવું. આ આપણા માર્ગનો એક સિદ્ધાંત છે. પણ અહીં તો શ્રી મહાપ્રભુજી જો સેવાની ના પાડી અને બ્રહ્મ સંબંધ પહેલાં આપ્યું, તો જ્યાં આપણે વિચાર કરીએ છીએ કે શ્રી મહાપ્રભુજીના બીજા પ્રસંગોમાં પણ આવે છે કે બધાને આવે ને બ્રહ્મ સંબંધ બધાને તો આપતા જ નહોતા. એ આવે જ છે ને. અહીં તો જે આવ્યું ટકેસેર ભાજી ટકેસેર ખાજા ગુમે વિનંતી કરે તો આપી દે બ્રહ્મ સંબંધ. પણ મહાપ્રભુજી બધાને તો આપતા નહોતા, એ તો નિશ્ચિત થાય છે વાર્તાથી. એટલે આપણે બધાએ પહેલુંનો વિચાર કરવો જોઈએ. જેટલા પાસા છે વિચાર કરવો જોઈએ, કોઈનો દુરુપયોગ ન કરે કે વાર્તામાં આમ લખ્યું છે એટલે તમારા આ જે સિદ્ધાંત તમે બોલો છો એનું ખંડન થાય છે એવું કોઈ ન કહી જાય. એટલે આપણે વિચાર કરવો જોઈએ. અને બીજું શ્રી મહાપ્રભુજીનો ઉત્સવની વધાઈ બેસી ગઈ છે અને મહાપ્રભુજી ઉત્સવ વધાઈ બેસે ત્યાંથી ઉત્સવનો માહોલ આપણે ત્યાં શરૂ થઈ જાય એટલે વધાઈ બોલવામાં આવે કે ઉત્સવનો માહોલ બને. ઉત્સવનો જેમનો ઉત્સવ છે એમનું નિરંતર સ્મરણ થાય, જે આપણી વચ્ચે પધારતા હોય એવો અનુભવ થાય. એક આખું વાતાવરણ બનાવવા માટે આપણે ત્યાં વધાઈને પહેલેથી બેસાડવામાં આવે. જો વધાઈ શું કામ પહેલેથી બેસે કે એક વાતાવરણ, એક ઉત્સવ પહેલાંનું જે વાતાવરણ આખું ઊભું થાય કે જેથી કરીને આપણે ઉત્સવમાં વિશેષ આનંદ મહાપ્રભુજીના સતત ચિંતન કરતા હોઈએ, સ્મરણ કરતા હોઈએ આપની લીલાનું, આપના ગુણનું, આપના સ્વરૂપનું. તો ઉત્સવ દિવસે જરાક વિશેષ રસ પ્રકટ થાય. એટલે કે ઉત્સવ એટલે રસોની વધારે પ્રકટ થવું, આનંદપૂર્વક આપણે વધારે ઉત્સવ મનાવી શકીએ. એટલે ઉત્સવનો માહોલ જ આપણો વધાઈથી પ્રારંભ થાય છે. તો આજે આપણા ઉત્સવ પહેલાંનો આ આમ તો છેલ્લો ક્લાસ કહેવાય, પછી પાછું ગેપ પછી પાછું કારણ કે હવે આ ટ્રેન જેવું છે, જુનાગઢ ટુ કિશનગઢ, કિશનગઢ ટુ જુનાગઢ ટ્રેન પાછી ઉપડે પછી તો ઓલા લોકો અહીંયા એમ કે અહીંયા ગેપ લાગી. એટલે ટ્રેનની જેમ બે સ્ટેશન છે, બીજે તો ક્યાંય જવાનું હોતું નથી, આ બે સ્ટેશન ચાલે છે. પણ શું આપણે ઉત્સવ આજે આપણે આ ક્લાસમાં તો આજે જ મનાવી લઈએ છીએ. તો આમાં એક પ્રભુદાસ જલોટાની વાર્તામાં એક શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપે પ્રકટ થાય છે. એ બહુ ગુપ્ત રીતે આપણને આમાં વાર્તામાં પ્રભુદાસ જલોટાની વાર્તામાં એક શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપે પ્રકટ થાય. જેમ કે મર્યાદા માર્ગી જીવનું સ્વરૂપે છે, પ્રભા માર્ગીનું છે, પુષ્ટિ માર્ગીનું પણ છે, એમ શ્રી આચાર્ય ચરણનું એક સ્વરૂપ પણ આ વાર્તામાં એ પ્રકટ થાય છે આપણી સમક્ષ. તો આપણે એનું જ ઉત્સવ પણ છે એટલે એનો જ વિચાર કરીએ. એટલે આપણે એ પંક્તિ જ મેં વાંચી છે, પાઠ કરી છે કે જેમાં શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ પ્રકટ થાય છે. એટલે મેં એ શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસજીને બ્રહ્મ સંબંધ આપ્યું, રામદાસજીને ના પાડી. આપણી પાસે બે બ્રહ્મ સંબંધ લેવા આવીએ, કોઈ એમ કહેતું હોય કે મહાપ્રભુજી પણ સેવા વગર બ્રહ્મ સંબંધ આપ્યું તું, તો આપણે એમ કહેશું કે જે લેવા આવ્યા તેમાં એકને ના પાડીને એકને આ પાડી. તો આપણે અહીંયા આવો ક્રાઇટેરિયા છે કે બધાને આપી દો છો, જે આવે એના 500 આપે, એમાં 500માં કોઈ ના તો પાડવામાં આવતી નથી. 500 આવે તો 500 આપી દે, 400 આવે. તો ત્યાં તો દરેકના અધિકાર જોઈને, અને અધિકાર શું જોવાનો છે કે ભાઈ સેવાની દીક્ષા છે તો સેવા કરશે કે નહીં કરે. આમાં આ બધા પકડે છે પોઈન્ટ આ કે સેવા નહોતી કરી, બ્રહ્મ સંબંધ આપ્યું તો અમે આપીએ, એમાં શું વાંધો છે. પણ આચાર્યચરણનું આખું સ્વરૂપનું અવગાહન કરશું તો ખબર પડશે કે અત્યારે આ જે કરી રહ્યા છે ને શ્રી મહાપ્રભુજી કર્યું તો એમાં કેટલો ફરક છે. એ ખાસ આપણો એના કારણે શ્રી મહાપ્રભુજીનું એક સ્વરૂપ પણ પ્રકટ થાય છે કે સાક્ષાત શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે શું, કેવું છે. આપણા આચાર્યચરણ કેવા છે ને કેવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. જેમ સ્વામી રામસુખદાસજી કહે છે કે ભાઈ ભગવાન મળવા સહેલા છે પણ ગુરુ મળવા અઘરા છે. સાચા ગુરુ ન મળે, પાખંડી જ મળે. તો ગુરુ બહુ મળી જાય પણ બધા ઉદર ભરણ કે હેત. ગુરુ ઘણા મળી જાય. કલિકાલમાં તો બહુ રાફડો ફાટી ગયો, પહેલાં ઓછા મળતા હતા, કલિકાલમાં તો ખૂબ ગુરુ મળે, બધા ગુરુ પદે બેઠા હોય છે. એટલે રામસુખદાસજી એક સારા સંન્યાસી, સાચા સંત, એક આદર્શ સંન્યાસી હતા, લગભગ રામાનંદી હતા. પણ એમણે એમ કીધું કે ભાઈ ભગવાન મળવા તો સહેલા છે, કારણ કે ભગવાન બધે જ છે, પ્રાપ્ત જ છે ભગવાન. પણ ગુરુ સાચા મળે તો ભગવાનનો પ્રકાશ થાય.
એટલે ગુરુ મળવી મોટી ઉપલબ્ધિ છે. ભગવાન તો પછી ગુરુ તરત જ બતાવી દે, સાચા ગુરુ તરત જ ભગવાનને બતાવે, અને ખોટા ગુરુ એમ કે અમે જ ભગવાન છીએ. એટલો ફરક. ખોટા ગુરુ તરત જ પોતાને ભગવાન તરીકે પૂજાવવાની કોશિશ કરે, અને સાચા ગુરુ જે છે એ તરત જ ભગવાનને બતાવી દે, ઠાકોરજીને બતાવી દે. એટલે આપણે તો શ્રી મહાપ્રભુજી જ ગુરુ છે. કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, ગુરુ નામ શ્રી મહાપ્રભુજીનું છે. અને ગુરુનો ક્રાઇટેરિયા, ગુરુ મુખ્ય મૂળ ગુરુ આચાર્યનો ક્રાઇટેરિયા એટલો ઊંચો શ્રી ગોકુલનાથજીએ બતાવ્યો છે કે આ માર્ગમાં કોઈ જેવા તેવા ગુરુ ન થઈ શકે. એટલે અમારા જેવા તો ચાલીએ જ નહીં. અમે પોતાને ગુરુ ગણાવતા હોય તો બહુ મોટી ભૂલ છે. ગોકુલનાથજી એમ કહે છે કે આ માર્ગના ગુરુ કોણ હોઈ શકે? અમે લોકો ગુરુ નથી, ચાલીએ એમ જ નથી. ગોકુલનાથજી પોતાને ના પાડતા હોય તો પછી હવે તો અમારા જેવાની શું વાત કરવી. તો અમને ભ્રમ થઈ ગયો છે મોટો કે અમે ગુરુ છીએ એવો ભ્રમ અમને થઈ ગયો છે. વૈષ્ણવને એવો ભ્રમ થઈ ગયો આ અમારા ગુરુ છે. પરસ્પર ભ્રમની અંદર આપણે બધા જીવી રહ્યા છીએ. કે ગોકુલનાથજીના વચનો જોઈએ, સર્વોત્તમજીની ટીકા. ગોકુલનાથજી કહે છે કે કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. શ્રી મહાપ્રભુજી કૃષ્ણનું, સર્વ પ્રકારથી કૃષ્ણનું જ્ઞાન આપવા વાળા ગુરુ. પણ એ કેવા હોવા જોઈએ ગુરુ? આ ગુરુ નામ કેમ આપ્યું છે ગુસાઈજીએ? મહાપ્રભુજીને કેમ આપ્યું કે બીજા કોઈ આ માર્ગના ગુરુ ન થઈ શકે? શું કામ ન થઈ શકે? કે એક તો આ માર્ગનો ફલનો અનુભવ પોતે કરતા હોય, ભગવાનની દિવ્ય લીલાઓનો પોતે અનુભૂતિ કરતા હોય અને બીજાને પણ કરાવી શકતા હોય, એ જ આ માર્ગના ગુરુ થઈ શકે. ગોકુલનાથજી એમ કે પોતે માનસીસા પરામતા સુધી પહોંચેલા હોય અને બીજા જે એની શરણે આવે કે એમની પાસે આવે એને પણ એવું ફલ દાન કરી શકવાનું સામર્થ્ય હોય, તો એ ગુરુ થઈ શકે. તો હવે નથી અમારામાં કોઈ માનસી કે સર્વાત્મ ભાવ કે હવે કોઈને હાથ મૂકી દે કે ચરણ સ્પર્શ, કેટલાય ચરણ સ્પર્શ કરીને તો હજારો લોકો કહે પણ કોઈને માનસી થાય નહીં. કોઈ અધરામત લે, જૂઠણ અમારું તો ઘણા લઈ જાય, અપાય નહીં, મહાન અપરાધ છે, પણ હવે લઈ જાય ધરાર તો હું તો આપતો નથી, પણ કદાચ લઈ જાય તો બધાને એવું ભાવ હોય કે આમાં કંઈક ભક્તિ આવી જતી, તોય કાંઈ નથી થતું. ગટ્ટું જૂઠણ ખાઈ ગયા તોય કાંઈ ન થાય. તો એનો મતલબ કે પોતે પણ ફલનો અનુભવ નથી કરી શકતા અને બીજાને કરાવી શકતા નથી. એટલે ગુરુનો ક્રાઇટેરિયા તો બહુ ઊંચો થઈ ગયો આપણે અહીંયા, કે ફલનો અનુભવ કરાવી શકે, સાક્ષાત ભગવત લીલાઓની અનુભૂતિ કરાવી શકે, માનસીમાં મગ્ન રાખે. જેમ શ્રી મહાપ્રભુજીનું ચરણોદક અચ્યુતદાસજીએ લીધું તો માનસી મગ્ન થઈ ગયા. માનસીમાં મગ્ન થવું એટલે માનસી એટલે શું કે સેવા વખતે જેમ આપણું ઠાકોરજીનું થોડું ઘણું ચિત્ત લાગતું હોય છે, સેવા કરી કાંઈક તો ચિત્ત લાગે તો સેવા કરતા હોય ને આપણે, કેટલી વાર ઠાકોરજીનું કાંઈક ચિત્ત લાગતું હોય આપણું સેવામાં, પણ સતત એવું ને એવું ચિત્ત બન્યું રહે કે હું ઠાકોરજીની કોઈને કોઈ સેવાની, કોઈ લીલા અને કોઈ સેવા કે એમાં સતત આપણું ચિત્ત એવું ને એવું પ્રવણક જ્યાં સેવા ચાલી જ રહી છે. પનિયારી કોઈ ધ્યાન લગ્યો મટકી, એવું કે ભાઈ કામ બીજું કરી રહ્યા છે પણ ચિત્ત એવું લાગેલું છે કે કંઈક સેવા થઈ રહી છે. ભોગ ધરી રહ્યા છે, કુંજમાં ઠાકોરજી પધાર્યા છે, ઠાકોરજીની ફૂલમંડળી કરી છે, ભોગ આ સામગ્રી આવી રહી છે, ઠાકોરજી ભક્તો સહિત બિરાજે છે. આપણું એવું સતત, હા, આપણું ચિત્ત જે સેવામાં જે વખતે ઠાકોરજીમાં થોડું ઘણું ચિત્ત લાગતું, એવી અવસ્થા જો સતત થઈ જાય એને માનસી કહેવાય. થઈ શકે, ન થઈ શકે એવું નથી. કે જેટલું આપણે તનુવિતજા ભાવપૂર્વક કરશું, આપણા ઘરમાં જે ઠાકોરજીની સેવા જેટલી ભાવપૂર્વક અને સ્નેહપૂર્વક આપણે વ્રજભક્તોની ભાવના કરતા રહેશું તો ધીરે ધીરે આપણું ચિત્ત પણ એવું થઈ જાય, ન થાય એવું નથી. જેમ માધવદાસજી કાબુલમાં રહેતા હતા, મ્લેચ્છોની વચ્ચે. કાબુલ દેશ એટલે અત્યારે અફઘાનિસ્તાન. મ્લેચ્છ જેવો જ પહેરવેશ પહેરીને, પોતાનો ધર્મ છુપાવવા માટે બધા મ્લેચ્છ જેવો જ પહેરવેશ પહેરીને દુકાને બેઠા. અને દુકાને સાંજનો સમય થયો, એની દુકાન હતી, કાપડની દુકાન છે, એમાં બેઠા માધવદાસજી. અને સાંજનો સમય થયો તો ઊભા થઈ ગયા દુકાનમાંથી, અને પોતાનો જે ઉપણો હતો, એક ગમછા જેવો ઉપણો, એ રીતે આમ કરતા હતા. ચાચાજી નીકળવાનું થયું કે બધા દુકાનવાળા આ શું કરે છે. ચાચાજી ત્યાંથી નીકળ્યા એ સમયે, અને એમને સાંજના સમયે આ રીતે પોતાનો અંગોછો આ રીતે કરતા કરતા જોયા હતા. ચાચાજીને ધ્યાન પડ્યું. ચાચાજી કે આ કોઈ દેવી જીવ છે, આ બધા કરતાં કંઈક અલગ છે, આ ક્રિયા પણ કંઈક અલગ કરે છે, લાગે બધા એમાં ગમછો ખાલી આમ સુકવતા હોય એવી રીતે કરે છે.
ચાચાજી દુકાને બેઠા માધવદાસજી પાસે, તો મ્લેચ્છ જેવો પહેરવેશ પહેર્યો છે, મ્લેચ્છ દેશ છે, મ્લેચ્છ જેવો પહેરવેશ પહેર્યો છે, એમાં ચાચાજીની દ્રષ્ટિ પડી કે આ દેવી જીવ છે, આ કંઈક અલગ છે, કંઈક અલગ ક્રિયા કરે છે. ચાચાજીને જોઈને એમને પણ તરત આ તો ગુસાઈજીના સેવક છે, ચાચાજી છે, એમને પણ ભગવત સ્મરણ કર્યા બેઠા. તું ચાચાજી પૂછ્યું કે આ તમે શું કરો છો? તેમ કીધું અત્યારે ઠાકોરજી ગાયો ચરાવીને પાછા પધારે છે, ધૂળ બહુ લાગી, ઠાકોરજીને ગોરદ લાગી છે, પોછું છું. ચાચાજીને એમને કહ્યું, બીજાને તો ખાલી અંગો છો આમ કરતા હતા. ચાચાજી કીધું આ કંઈ અલગ છે. ચાચાજી પૂછ્યું આ શું? કે ઠાકોરજી અત્યારે ગાય ચરાવીને પાછા આવવાનો સમય થયો છે, ઠાકોરજી ગાયો ચરાવીને આવે છે ને ગાયોને રજ બહુ લાગી છે ઠાકોરજીને મુખાવી, હું પોછું છું મારે. તો આ માનસી છે, હવે દુકાનમાં બેઠા છે અને ઠાકોરજીની લીલાઓની અનુભૂતિ કરે કે ઠાકોરજી ગાય ચરાવીને પધારી રહ્યા છે, પાછા એમને અનુભૂતિ થઈ રહી છે. તો આ માનસી સાપરામતા છે. તો માધવદાસ આપણે કાબુલના, તો માનસી એટલે આવું ચિત્ત સતત રહે, આવું ચિત્ત એમનું સતત એ ઠાકોરજીમાં લાગેલું રહે. મુંબઈમાં એક પરિવાર છે, અત્યારે પણ કેવો, ભલે પૂરી માનસી નહીં પણ કાંઈક માનસી તો છે, માનસી જેવી અવસ્થા કાંઈક તો થઈ ગઈ. અત્યારના વૈષ્ણવમાં પણ આવું છે કે સવારમાં ઠાકોરજી ન જાગે એની પહેલાં બધાને ટિફિન થઈ જાય, ઠાકોરજીનો ભોગ અલગ પધરાવી દે, પછી ઠાકોરજી જાગે તો મોડા, ટિફિન લઈ લઈને બધા સ્કૂલે જવાવાળા સ્કૂલે જાય, જોબમાં જવાવાળા જોબમાં જાય, બધા ઠાકોરજી જાગે તો પછી, કારણ કે બધું અમે આ કાર્ય થઈ જાય શાંતિથી, પછી ઠાકોરજી જગાવીએ, ઘરમાં જે રહે બધા ઠાકોરજી જગાવે પછી સેવા કરે. છોકરાઓ ટિફિન લઈ જાય પછી એ 12 વાગે ફોન કરે કે ઠાકોરજીને રાજભોગ આવી ગયા અને ભોગ સરી ગયા, પછી એ ટિફિન લે. તો હવે ચિત્ત પાછું જોબમાં છે તો ચિત્ત ઠાકોરજી બને કે ઠાકોરજીને રાજભોગ સર્યા, એ લઈ ગયા ટિફિન પહેલાં, તો કોઈ લે નહીં, એ ફોન કરે ત્યાંથી કે ઠાકોરજીના ભોગ સરી ગયા, તો ભોગ સરી જાય પછી એ લોકો ટિફિન લે. તો કાંઈક ચિત્ત કેવું લાગે એનું જોબમાં છે, ચિત્ત ઠાકોરજી કે રાજભોગ થયા કે નહીં, શું સમય થયો કે નહીં, કે રોજનો આ ક્રમ. નકર લઈ શકે એવું નથી, ચાલો એ તો લઈ ગયા ટિફિનને ગમે એ ખાઈ લે, એમાં શું. પણ કે નહીં એમનું કે ઠાકોરજીનો શું સમય ચાલતો હતો અત્યારે, તો એ ફોન કરે એમ પૂછે કે રાજભોગ સરી ગયા છે, પછી એ લોકો લે, ત્યાં સુધી ટિફિન લે નહીં કોઈ. તો એક માનસી જેવું સેવા કરતાં કરતાં ઘરમાં સેવા બિરાજશે, આપણે સેવામાં પ્રવૃત્ત થશું તો શ્રી મહાપ્રભુજીની એવી કૃપા છે, આજ જેટલી ભાવપૂર્વક આપણે તનુવિત્તજા કરશું તો એટલું જ આપણું ચિત્ત પણ માનસીની અવસ્થા ધીરે 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 આપણા ઠાકોરજી એટલા પ્રિય લાગવા માંડશે. એટલે ઓલા ગદ્ય મંત્રના ક્લાસમાં તમે બતાવ્યું કે અહંતા મમતાની વચ્ચે કંઈક સમર્પણ, પછી સમર્પણનો થોડોક વ્યાપ વધે ને થોડીક અહંતા મમતા બહાર રહી જાય, પછી આપણી સંપૂર્ણ અહંતા મમતા જે છે એ સમર્પણની અંદર આવી જાય, એ સંપૂર્ણપણે ચિત્તની નિરુદ્ધ અવસ્થા થઈ ગઈ. એટલે એ આખો જે પ્રકાર જે છે આપણો, કે બધાને એમ થાય કે માનસી તો અશક્ય છે. અમારા એક મોટા ભાઈ છે કઝિન, એણે મને કીધું કે તમે પ્રવચન કરો, બધું કરો, સિદ્ધાંત બતાવો ને માનસી સા પરામતા ને ચેતસ્તત પ્રણમ સેવા ને તત્સિદ્ધિ તંદુ, તમે આ બધું શિબિરમાં કહો, પણ કોને માનસી થવાની છે? કોઈને થવાની નથી. તો પહેલેથી જ એવી વાત કે કોઈને થવાની નથી. તો પછી બધા ના પાડો શું કામ? બ્રહ્મ સંબંધ આપીને સેવા શું કામ પધરાવો? નથી થવાની માનસી તો સેવા શું કામ પધરાવો અને બ્રહ્મ સંબંધ શું કામ આપો? એના પૈસા શું કામ લ્યો? તો પછી મેં કીધું તો પછી આપણે શું કામ કાંઈ બધાને ખોટે ખોટા એમને ભ્રમમાં રાખીને પૈસા લઈ લેવા? જેનો જ ફોન આવી ગયો. એટલે આગળ વાત કરી મને કે તમે બધું કરો પણ આમાં કંઈ થવાનું કોઈ જ નથી, પણ નથી થવાનું તો પછી ઠાકોરજી જ ન પધરાવો. તો પછી મહાપ્રભુજીનો માર્ગ પૂરો થઈ ગયો, એમ કે હવે ન થાય, એ બધું પહેલાં થઈ ગયું, મહાપ્રભુજીના વખતમાં થાય તો પછી તમે તમારા પાસે પોતાના વલ્લભ કેવડાવો છો. આપણે પૂજાવું છે પાછું મહાપ્રભુજી તરીકે, અને તમે પાછા એમ કહો છો આવું તો કાંઈ થઈ શકે નહીં, આવું કોને થવાનું છે આજના સમયમાં? પણ કેમ ન થાય? એ પ્રમાણે ચાલીએ તો થાય જ, કેમ ન થાય? અરે માણસને આ કૂતરા પાડે ને તો એમાં માનસી થઈ જાય, એટલું ચિત્ત લાગી જતું. સતત કોઈની સાથે રહેવાથી એને સ્નેહ કરવાથી
એમાં એટલું ચિત્ત લાગી જતું. એ રમાડવા નીકળે ને ફેરવવા નીકળે ને ગાડીમાં બેસાડે તો એનું ચિત્ત એટલું પ્રવણ થઈ જાય. બહાર ગયા હોય તો પૂછે શું કરે છે, ટોમી શું કરે છે. તો મેં કીધું ભાઈ કૂતરામાં થઈ જાય માનસી. તો મહાપ્રભુજીની કૃપાથી ઠાકોરજીની સેવા ભાવપૂર્વક કરીએ અને પ્રભુ કૃપા કરે તો કેમ પ્રભુમાં ન થાય? કારણ કે જેમાં તમે સ્નેહ કરશો એ સ્નેહ કરશો તો ચિત્ત તમારું એમાં લાગ્યા વગર રહેશે ને. પુત્રમાં કહે તો પુત્રની માનસી થઈ જાય, તો પુત્રની પણ માનસી થઈ જાય. એટલો સ્નેહ થઈ જાય તો છોકરામાં એટલો સ્નેહ થઈ જાય તો એમાંય માનસી થઈ જાય. તો જેમાં સ્નેહ કરશું, સમર્પિત થશું અને એની સાથે જીવશું આપણે તો માનસી કેમ ન થાય? તો આ એક બહુ એક મનોવૈજ્ઞાનિક રીતે જોઈએ તો એક સાયકોલોજીકલ પ્રક્રિયા છે કે ભાઈ તમે રોજ જેની સાથે રહેશો, રોજ એને સ્નેહપૂર્વક રહેશો, કોઈ સાથે રહેશો તો તમારું ચિત્ત પણ ધીરે ધીરે એની સાથે પ્રવણ થવા તથા એમની તમને યાદી સતત આવ્યા જ કરશે. પણ એ સાથે રહેવાની આવશ્યકતા છે. એટલે શ્રી મહાપ્રભુજીની સ્વરૂપનું ધ્યાન કરશું ને આપણે તો આ બધી વાત નીકળી જાય. આ લોકો મહાપ્રભુજીના સ્વરૂપનું જ ધ્યાન નથી કરતા, ખાલી પોતાને વલ્લભ માની બેઠા છે ને એટલે તકલીફ થાય છે કે મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરશું તો આ બધા પ્રશ્ન હલ થઈ જાય. દયારામભાઈ કહે છે ને કે શ્રી વલ્લભ શરણ થકી સૌ થઈ પડે સહેલું, દેવી જીવો પ્રતિ દયો ગાય હોજી. મહાપ્રભુજીનું સ્મરણ કરતા જ આ બધું વાત સિદ્ધ થઈ જાય. આપણને કોન્ફિડન્સ આવી જાય કે શ્રી મહાપ્રભુજી જો બિરાજે છે આપણી ઉપર તો માનસી થશે, નિરોધય થશે અને ઠાકોરજી સાનુભાવ પણ કરાવશે. બધું એક પોઝિટિવ જે છે એ બધી વસ્તુ શ્રી મહાપ્રભુજીના ચિંતનથી થાય એટલે સર્વોત્તમ છે. એટલે સર્વોત્તમજીનો પાઠ કર્યા વગર બીજો પાઠ ન થાય. ઠાકોરજીના પાઠ પણ પછી થાય, પેલા સર્વોત્તમજીનો પાઠ કે મહાપ્રભુજીની વાણીમાં વિશ્વાસ આવશે, મહાપ્રભુજીના સ્વરૂપમાં વિશ્વાસ આવશે તો વાણીમાં આવશે તો પછી માર્ગ તો એકદમ સરળ છે, સ્પષ્ટ છે. તો શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન પણ આ વાર્તામાં થાય છે તો આપણે કરવું જોઈએ તો જ ઉત્સવનો આનંદ આવી શકે. કે મહાપ્રભુજી જેવા ગુરુ મળ્યા તો કેમ ન થાય કે જેના ચરણોદક લેવાથી એ માનસી સિદ્ધ થઈ ગઈ, કાંઈ પણ સાધન કર્યા વગર. નરસિંહ મહેતાએ ગાય છે કે શ્રી વલ્લભ વિઠ્ઠલ ભૂતલ પ્રકટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, દૈવી જન એ તણી શરણે જે આવશે, વિના સાધન ઉદ્ધાર કરશે. આપણા જુનાગઢમાંથી નરસિંહ મહેતાએ એમ કીધું કે વલ્લભ વિઠ્ઠલ ભૂતલ પ્રકટ હશે, આગળ મહાપ્રભુજી પ્રકટ થશે. 50 વર્ષ પહેલાં મહાપ્રભુજી પહેલાં 50 વર્ષ પહેલાં નરસિંહ મહેતાનો કાલ છે કે નરસિંહ મહેતા પછી 50 વર્ષ પછી શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે. અને નરસિંહ મહેતા એમ ગાય છે કે શ્રી હરિ નરહરિ કૃષ્ણ કરુણા કરી રાખો, રાધાવર ચરણ શરણે. અને એમાં છેલ્લે એમ કહે છે કે શ્રી વલ્લભ વિઠ્ઠલ ભૂતલ પ્રકટ છે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, દૈવી જન એ તણી શરણે જે આવશે, વિના સાધન ઉદ્ધાર કરશે. પછી સાધનની જરૂર નહીં પડે, કારણ કે એટલો વિશ્વાસ પ્રકટ કરાવશે શ્રી મહાપ્રભુજી કે મહાપ્રભુજીના વાણીમાં જેને વિશ્વાસ થઈ ગયો તો એને નિશ્ચય એમ થઈ જશે કે કૃષ્ણ મળી ગયા. કૃષ્ણ મળશે નહીં, મળી ગયા એવું થઈ જશે. જો મહાપ્રભુજીના સ્વરૂપનું કોઈ ચિંતન કરે તો સમજાય કૃષ્ણ મળી ગયા, પછી શું બાકી રહ્યું. આજે એક સંપ્રદાય છે, હરિદાસી સંપ્રદાય છે. એ સંપ્રદાયનું થોડુંક હું સાંભળતો હતો તો એ લોકો એમ કહે છે, સ્વામી હરિદાસનો સંપ્રદાય છે, હરિદાસી સંપ્રદાય છે. એ લોકો એમ કહે છે કે પહેલાં ભાગવત વાંચો, ગીતાજી વાંચો, આ બધા શાસ્ત્રોનું અધ્યયન પહેલાં કરો. અને ભાગવત વાંચવાથી કૃષ્ણનું સ્વરૂપ સમજાય, કે કૃષ્ણની લીલા સમજાય. અને એ કૃષ્ણની લીલાઓમાં પણ જે પ્રાણરૂપ જે લીલા જે છે એ રાસ છે, પંચાધ્યાય એ આખા ભાગવતનું પ્રાણ છે, હૃદયરૂપ છે રાસ પંચાધ્યાય. જેમ દસમસ્કંદ હૃદય અને હૃદયને પણ જો ધબકતું રાખતું હોય તો એ રાસ પંચાધ્યાય રાસની કથા છે. એટલે એ લોકોએ એના સંપ્રદાયની મંતવ્ય છે, આપણું નહીં. તો મને એમાં મહાપ્રભુજી યાદ આવી ગયા. એ સાંભળતો તો હરિદાસી સંપ્રદાયનું, પણ મને યાદ મહાપ્રભુજી આવી ગયા. એટલે એ ખાસ કહેવા માગું છું કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે. એટલે ખૂબ એ લોકો જે મંત્ર આપે, ખૂબ એ મંત્રનો જપ કરો. એ પ્રભુ ઠાકોરજીની જે સ્વરૂપ જે છે એ લોકોને ત્યાં આ બાંકે બિહારીજી એનું ખૂબ એમાં અનન્યતા રાખીને એમનું ચિંતન વગેરે કરો. તો રાસ જે છે એ પ્રભુની લીલાનું એમ કે ચરમ ઉત્કર્ષ જેને કહી શકાય, ભાગવતનું પ્રાણ કહી શકાય તો રાસ છે.
હવે એ લોકો એમ કહે છે કે રાસ તો એ થઈ ગયો, અને પછી રાસ પછીની જે પ્રભુની જે લીલા છે એ નિકુંજ લીલા છે, અને એ નિકુંજની પ્રાપ્તિ આ હરિદાસી સંપ્રદાયનું એ રહસ્ય એ છે કે રાસ પછીની લીલા જે છે એ નિકુંજોની લીલા છે, ભગવાન નિજ મહેલ છે, અને એની અંદર પ્રવિષ્ટ થવું એ આ હરિદાસ સંપ્રદાયની સાધના છે, એ લોકોની ઉપાસના એવી સાધના છે કે એ ત્યારે મને મહાપ્રભુ યાદ આવી ગયા કે સાચી વાત કે રાસ તો ભક્તો સાથે થઈ ગયો, અને રાસ પછી સાધના જે છે તમને ફલરૂપ જેમાં પ્રવિષ્ટ થાય એ ભગવાનની નિકુંજાદિકની લીલાઓ છે. તો શ્રી મહાપ્રભુજીનું નામ છે પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતા. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતા એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે પ્રતિક્ષણ આપ નિકુંજાદિકની લીલાઓની અંદર જ સ્થિત છે, અને એ ભાવથી આ પરિપૂર્ણ છે શ્રી મહાપ્રભુજી. એટલે એમ કે રાસ જે છે પ્રભુનો, આપણા મને એમાં થોડોક ફરક થઈ જાય છે કે એ પછી નિકુંજાદિકમાં પ્રવેશ, રાસ પછીની આગલું સ્ટેજ છે. મહાપ્રભુ કહે છે કે રાસ જ ચાલી રહ્યો છે આખો, આપણે સંપૂર્ણ રાસાત્મક છે, અને એ લોકોનો રાસ પછી નિકુંજ લીલા એનાથી પણ અંદરની લીલા એ નિકુંજની લીલા છે, એવું એ લોકો માનતા હશે, એમનો અભિપ્રાય એવો છે. પણ એમાં આપણે ત્યાં જોઈએ તો શું થાય કે આપણી જે સેવા જે છે, આપણે જે શ્રી મહાપ્રભુજી સેવા પધરાવી દે છે એ તો સાક્ષાત નિકુંજ છે. એટલે વાત તો થઈ ગઈ, રાસ થઈ ગયો, એ રાસ પછી પ્રવિષ્ટ થાય એ તો ખૂબ આખી જિંદગી તમે ખૂબ આ સાધના કરો, ઉપાસના કરો, અંતે એક સહચરી દેહ તમને મળે ને પછી તમે પ્રાપ્ત થાઓ. મહાપ્રભુજી તો પહેલાં જ બ્રહ્મ સંબંધ લઈને સીધો જ આપણો પ્રવેશ પ્રભુની એ નિકુંજાદિકની લીલા. હવે નિકુંજ એટલે શું? પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલારસ સુપૂરિતા શ્રી મહાપ્રભુજી છે. નિકુંજ એટલે શું કે જ્યાં ઠાકોરજી અને આપણે એ કેવલ એકાંત જ્યાં હોય, કે જ્યાં ઠાકોરજીને આપણી વચ્ચે બીજું કોઈ ન હોય નિજ પરિકર સિવાય, એ સ્થાન નિકુંજ કહેવાય. કુંજ એટલે કે જ્યાં બધાનું આવાગમન હોય. બગીચો જે છે એ કુંજ કહેવાય કે એમાં બધા બીજા પણ નીકળતા હોય ને આપણે પણ બેઠા હોય ને બીજા લોકો રમતા હોય નીકળતા હોય, તો એ કુંજ કહેવાય. પણ નિકુંજ એટલે કે બીજું કોઈ ન હોય, એટલે કોઈ એકાંતિક સ્થાનમાં જ્યાં બીજું કોઈ આવે એમ ન હોય, એમ ઠાકોરજીને આપણી વચ્ચે બીજું કોઈ ન હોય નિજ પરિકર સિવાય, એને નિકુંજ કહેવાય. તો આપણા ઘરમાં ઠાકોરજીની સેવા જો પડદાની અંદર કરતા હોય તો નિકુંજ, પ્રદર્શન કરતા હોય તો પછી તો કુંજય ન કહેવાય, તો પગાળો કહેવાય. એકદમ અંદર સેવા કરવાનો પ્રકાર મહાપ્રભુજી બતાવ્યો છે કે આપણી સેવાને ક્યારે પ્રકટ ન કરી શકાય એવી રીતે મહાપ્રભુજી સેવા કરવાની રીત બતાવે. તો કેમ હવેલીઓ ખુલી ગઈ ને જે શું ભ્રષ્ટતા આવી ગઈ આપણામાં, એ બહુ દુર્ભાગ્ય છે આપણું કે આપણે ઠાકોરજીની સેવા ગુપ્તતાથી કરવાની હતી આપણે, તો એ ગુપ્તતા એ નિકુંજ છે. અને મહાપ્રભુજી એ રસમાં પરિપૂર્ણ, મહાપ્રભુજીને એકાંત, ઠાકોરજી એને એમનો એકાંતિક અનુભવ જ કરી રહ્યા છે, મહાપ્રભુજી એ જ કરાવી રહ્યા છે. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતા, તો એ રસથી પરિપૂર્ણ શ્રી મહાપ્રભુજી છે. નિકુંજના રસથી આપ પરિપૂર્ણ છે, એટલે સેવા પણ નિકુંજની જ બતાવી રહ્યા છે કે તમે તમારા ઠાકોરજીની કોઈ આ નિકુંજ છે, કે તમે તમારા ઠાકોરજી સિવાય બીજું કોઈ નહીં, આનંદથી તમે ઠાકોરજીની સેવા કરો કે તમારા. અને આ રીતે ભાવપૂર્વક સેવા કરે તો પૂછિત કેમ ન લાગે? પુષ્ટિ જીવ હોય તો લાગી જ જવું જોઈએ, લાગશે જ, ન લાગ્યો તો લાગશે જ એવો વિશ્વાસ હોવો જોઈએ. અને એ વિશ્વાસ દેવડાવવા માટે તો શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ છે કે જ્યારે આપણે હારી જઈએ, થાકી જઈએ, તો એક સ્વરૂપ એવું જ ભગવાનનું શું મહાત્મ્ય જાણીને તો આપણે હારી જઈએ કે ન મળે. આ તો બ્રહ્માદિકને પણ ધ્યાનમાં નથી આવતા ને લાખો વર્ષ તપશ્ચર્યા કરે એને પણ પ્રભુની પ્રાપ્તિ નથી થતી, આપણે તો કોઈ લાયક જ. ઠાકોરજી વચ્ચે જો મહાપ્રભુજી ન હોય તો આપણે હિંમત હારી જાય કે આ તો નહીં મળી શકે, આપણું કામ નથી. ઘણાને સેવામાં એવું થાય કે આવી ખાંડાની ધાર જેવી સેવા ને સગડી ના તે ખાસા સેવકી એ 3-4 નળ ને 3-4 કુંડીઓ આવું બધું જોયું, ઓહો આ નહીં થઈ શકે. વૈષ્ણવ ઘરમાં ઠાકોરજી બાપુજી પૂજી એમ કે ઠાકોરજી સેવા નથી કરવી, પધરાવી દેજો, કારણ કે એટલું બધું સેવાનું ઓલું જોવે
કે 3-4 કુંડી જોઈએ ને 3-4 ગેસ જોઈએ ને 3-4 પ્લેટફોર્મના સખડી, એમાંય જો સખડીનો આ જો ભૂલથી દૂધઘરમાં લાગ્યો તો હો હા ને દેખાડો થઈ જાય, આ શું થઈ ગયું, મહાના કાંઈક તૂટી પડ્યું હોય, આ ભાઈ કે સખડી થઈ ગયું. હવે આવી કોઈક સેવા જોઈએ તો આપણે હિંમત આવી જ જાય ને કે ભાઈ આવું તો કેમ થાય, આવી સેવા ન થઈ શકે આપણાથી, અપરાધ લાગી જશે, આમ કરવાથી અપરાધ, આમ કરવાથી અપરાધ, આમ કરી લીધું તો અપરાધ થઈ ગયો, અપરાધનો ભય એટલો બધો મોટો. તો મહાપ્રભુજી જો ભૂતલ ઉપર આ મહાપ્રભુજીનું સ્વરૂપ છે કે વચ્ચે મહાપ્રભુજી જો આપ બિરાજી રહ્યા છે, એના કારણે આપણી અંદર વિશ્વાસ પ્રકટ કર્યો, દેવી જીવોમાં એ વિશ્વાસ પ્રકટ કર્યો, અને કેટલી કક્ષાનો વિશ્વાસથી મહાપ્રભુજી આપણને દેવડાવ્યો છે કે મહાપ્રભુજીના વચનો વાંચતા નથી એટલે બાકી આપણને ક્ષણે ક્ષણે એવો વિશ્વાસ દેવડાવ્યો છે કે પ્રભુ સર્વસમર્થો હિ તતો નિશ્ચિંતતામ વ્રજે એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરીષ્યતિ પ્રભુ સર્વસમર્થો હિ. તમે કોની સેવા કરી રહ્યા છો, એટલો સમર્થ છે કે બધું કરાવી દેશે. આ વિશ્વાસથી મહાપ્રભુજી આપણને દેવડાવે કે તમે શું કામ ચિંતા કરી રહ્યા છો, ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મભી કદાપી ભગવાન અપી પુષ્ટિસ્તો. ભગવાન પુષ્ટિ માર્ગમાં સ્થિત થઈ ગયા છે, દોષ જોવાવાળા થોડા છે આ ભગવાન, આ તો પુષ્ટિસ્થ છે ભગવાન. તો આ શ્રી મહાપ્રભુજી જો વચ્ચે ન હોત તો આપણે ભગવાનનું મહાત્મ્ય સાંભળીને આપણે ભગવાન આ આપણને ન મળી શકે, આ મળી ન શકે. તો એ શ્રી મહાપ્રભુજી જે છે, જે ભગવાનની સાક્ષાત જેને કહેવાય જ્ઞાન શક્તિ રૂપ આચાર્ય છે, જ્ઞાન શક્તિનું સ્વરૂપ હોય છે, સ્વામીજી છે શ્રી શક્તિનું સ્વરૂપ હોય છે, યમુનાજી કૃપા શક્તિનું સ્વરૂપ છે. ભગવાનની જે શક્તિઓ જે છે, સ્વરૂપભૂત જે અંદર રહેલી જે ભગવાનની શક્તિઓ જે છે એ બહાર ભગવાનની સાથે પ્રકટ હોય છે. એમાં આચાર્ય જે છે એ આચાર્ય ચરણ જે છે એ એવું સ્વરૂપ છે કે ન ભાવિ ન ભૂતો શ્રીમદ વલ્લભ નામ થઈ સદ્રશો ન ભાવિ ન ભૂતોસ્યભી. આવા ગુરુ મળી ગયા પછી હવે શું કામ સંશય થવો જોઈએ? આવા ગુરુ અને પાછા એ પધારતા નથી આપણને છોડીને, આસુરભ્યામો જ કર્યો છે ખાલી, એ આસુરભ્યામો કર્યો છે. મહાપ્રભુજી તો પોતાના ભક્તને છોડીને ક્યારે પધારતા જ નહીં, અને એક ક્ષણ છોડતા નથી. મહાપ્રભુજી આપણને આ કંઠી છે શ્રી મહાપ્રભુજી માનીએ છીએ આપણે, જો આપણને ભાવ હોય તો આ કંઠી એક ક્ષણ મરીએ ત્યાં સુધી આપણી સાથે ને સાથે શ્રી મહાપ્રભુજી જે છે એ કંઠી રૂપમાં પણ શ્રી મહાપ્રભુજીને આપણે જોઈએ છીએ. એ કંઠી આપણે ગળામાં ધારણ કરીને રાખીએ છીએ કે સાક્ષાત શ્રી મહાપ્રભુજી છે. હા, એટલે ઘણી વખત ક્યારેક કોઈ અવકાશ ક્યાંક બહાર ગયા હોય તો ભોગે ધરી લઈએ કંઠીને, ક્યારેક આપણે ક્યાંક લેવું પડે બહાર અચાનક અને પ્રસાદ આપણી પાસે ન હોય તો એ કંઠીને આપણે એ ભોગ ધરીને પણ લઈએ છીએ. એનું કારણ એ છે કે આપણે એને સાક્ષાત સ્વરૂપાત્મક શ્રી મહાપ્રભુજી આ ગળામાં છોડે જ નહીં આપણને, એવી રીતે બિરાજી રહ્યા છે. એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે, મૂળભૂત જે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જે છે એ અહીં પ્રકટ થઈ રહ્યું છે કે પ્રભુદાસજીને બ્રહ્મ સંબંધ આપ્યો, પણ એ મહાપ્રભુજીનું સ્વરૂપને અત્યારે કોઈનામાં સામર્થ્ય કે ગુરુ કે એ સૌ વાણીમાં શ્રી મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે બ્રહ્મ સંબંધ છે, સેવા માટે છે. પણ શ્રી મહાપ્રભુજી જ્યારે કોઈને બ્રહ્મ સંબંધ આપી રહ્યા છે તો એ સેવામાં આગળ પ્રવૃત્ત થશે, એ શ્રી મહાપ્રભુજીને દ્રઢ વિશ્વાસ છે, તો જ આપી રહ્યા છે બ્રહ્મ સંબંધ. અને કદાચ સ્વરૂપ સેવા કદાચ ન કરે તો એનું ચિત્ત કથાથી પણ એને માનસી સિદ્ધ થશે, એ નિશ્ચિત છે. તો મહાપ્રભુજીનું જે આચાર્ય રૂપ જે છે, એક તો સાક્ષાત ભગવાન મુખારવિંદ રૂપ આચાર્ય ચરણ, સાક્ષાત જ્યારે એ એક આચાર્ય સ્વરૂપે પ્રકટ થાય તો જેટલા પણ માર્ગના સિદ્ધાંતો છે એનું પોતે આચરણ કરે. આપણે ક્યાંય પણ આચરણ ન કર્યું એવું નથી હોતું. જે સિદ્ધાંત કહ્યા એ બધા જ સિદ્ધાંતોનું શ્રી મહાપ્રભુજી પોતાના જીવનમાં આચરણ કર્યું, અને દેવી જીવો હોય એને બોધ કર્યો, દરેકને નહીં. જે ખરેખર પાત્ર છે એને જ પોતાના સિદ્ધાંત બતાવ્યા છે, જગતમાં બધાની વચ્ચે પ્રસિદ્ધ કર્યા નથી, બધા માટે નથી, સ્પષ્ટ આજ્ઞા કરે છે મહાપ્રભુ. તો મહાપ્રભુજી જે છે એટલે હરિદાસ સંપ્રદાય એમ કે છે કે બધી સાધનાનું ફળ છે નિકુંજની પ્રાપ્તિ. આપણે સાધના પછી પહેલાં નિકુંજમાં પ્રાપ્તિ છે. ઠાકોરજીની સેવામાં જઈ રહ્યા છીએ, આપણા જ્યાં ઠાકોરજી બિરાજે પ્રકટ નિકુંજ જ છે. નિકુંજ જ નહીં, નંદાલય પણ છે, વ્યાપી વૈકુંઠ અક્ષરાત્મક બધું, વૃંદાવન ગોકુલ બધું એક સાથે પ્રકટ કરવાનું સામર્થ્ય શ્રી મહાપ્રભુજી કર્યું છે. એ બીજા ન ભાવિ ન ભૂતો છે. બાકી બધે સાધના કરીને અંતે પ્રાપ્તિ થતી હશે,
તો કદાચ આપણે પૂર્વજન્મના આપણે પણ કરીએ છીએ સાધના, આપણે અત્યારે તો ફલ જ ભોગવી રહ્યા છે. પૂર્વજન્મની સાધના કરી હોય કે ન કરી હોય, પણ અમે રાજના ખાસા ખવાસ રે, મુક્તિમન ના આવે રે. અત્યારે તો અમે રાજના ખાસા ખવાસ છીએ. હવે સાધનાને કારણે છે કે મહાપ્રભુજીને કારણે છે કે ભગવાનના વરણને, પણ સાધનાનો પરિપાક જે છે બધાનો એ ઠાકોરજીની સેવાની પ્રાપ્તિ છે. ચૈતન્ય સંપ્રદાય પણ એમ કહે છે કે ખૂબ નામ જપ કરીને ભગવાનની સેવા પ્રાપ્ત થાય, કૃષ્ણ સેવા પ્રાપ્ત થાય. એના માટે નામ જપ સતત કરવું. એ લોકો નામ જપ કરી રહ્યા છે કૃષ્ણ સેવા માટે. અહીં તો સેવા જ આપણે તો સીધું જ સેવાને આપણે અધિકાર પ્રાપ્ત થઈ જાય. બ્રહ્મ સંબંધ લેતા જ આપણને સેવાનો અધિકાર પ્રાપ્ત થઈ જાય. તો બધા તો એની માટે ભજી રહ્યા છે કે અમને સેવા મળે. એટલા માટે એ લોકો આખો દિવસ નામ જપ કરે છે, લાખો નામ જપે. એવા નિયમ પણ કઠોર લે ગયે. આટલા નામ જપ કરીને જ એ લોકો ભોજન કરવું, કાંઈ ભિક્ષા માંગીને, કોઈ પ્રકારના શોક ભોગ કાંઈ ન કરવું, વૈરાગ્ય રાખવું, અને કેવલ જ્યાં સુધી એ કૃષ્ણ સેવા પ્રાપ્ત ન થાય. તો કૃષ્ણ સેવા એટલી દુર્લભ છે. અને આપણને શ્રી મહાપ્રભુજીની કૃપાથી સરળતાથી મળી ગઈ તો આપણે સેવા કરવાથી દૂર ભાગીએ છીએ. સેવાને ગૌણ બનાવી રહ્યા છીએ. શું કરી રહ્યા છે? એટલે મહાપ્રભુજીનું પ્રાકટ્ય જ કૃષ્ણ સેવામાં જીવને પ્રવૃત્ત કરાવવું. અને એ જ શ્રી મહાપ્રભુજી કીધું છે કે પુષ્ટિ માર્ગી જીવ જે છે એ કૃષ્ણ સેવા માટે જ સર્જાણો છે, બીજા કોઈ કારણ નથી. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિને નથા ભવે. ભગવદ રૂપની સેવા માટે જ આ પુષ્ટિ સૃષ્ટિ સર્જાયેલી છે અને ભગવત સેવામાં જોડાઈ જાય. તો એ શ્રી મહાપ્રભુજી પોતે પણ એ ભગવત સેવા આપ પોતે પણ કરી, પોતે એટલો પ્રવાસ કરતા તો હાથે રસોઈ કરીને ઠાકોરજીને ભોગ ધરીને પછી ભોજન કરતા. મહાપ્રભુજી બધા સિદ્ધાંત જે મહાપ્રભુ બીજાને કહે છે ભોગ ધરીને લેવું, તો આપણે પણ પોતે રસોઈ કરવી, ભોગ ધરવું, પછી એ પ્રસાદ ગ્રહણ કરવો, એ નિયમ નિભાવ્યો છે. બધા જ સિદ્ધાંતો કૃષ્ણ સેવાનો, કૃષ્ણ કથાનો. પણ મૂળભૂત જે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જે છે એમાં સૌથી મહત્વની બાબત જે છે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં એ છે શ્રી કૃષ્ણ વિરહ. કૃષ્ણ વિરહનો જે ભાવ જે મહાપ્રભુજીનો જે ભાવ જે છે એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જ કૃષ્ણના વિરહનું સ્વરૂપ છે. કૃષ્ણ માટેનો તીવ્ર વિરહ શ્રી મહાપ્રભુજીમાં સ્વરૂપમાં આ મહાપ્રભુજીનું સ્વરૂપ છે, વિરહાત્મક રૂપ છે અગ્નિ. એ વિરહનું સ્વરૂપ જે છે શ્રી મહાપ્રભુજીનું, કે કૃષ્ણ માટેનો વિરહ. હવે વિરહ કોને થાય? આપણને કૃષ્ણનો વિરહ કેમ નથી? મહાપ્રભુજીને કૃષ્ણનો વિરહ છે. એટલે કૃષ્ણનો વિરહ શ્રી મહાપ્રભુજીને છે, પણ મહાપ્રભુજી ક્યારેય પ્રકટ નથી કર્યો કે મને કૃષ્ણનો વિરહ થઈ રહ્યો છે. એવું દેખાયું નથી કે આમ મૂર્છા આવી જાય કે એકદમ મને વિરહ થઈ રહ્યો છે. એક જ પ્રસંગમાં આવે છે કે મહાપ્રભુજી પરમાનંદદાસજીને ખબર હતી કે મહાપ્રભુજીને તીવ્ર કૃષ્ણનો વિરહ છે. હરિતરી લીલા કી સુધી આવે એ કીર્તન પરમાનંદદાસજી બોલ્યું તો મહાપ્રભુજી 3 દિવસ પર્યંત મૂર્છા આવી ગઈ. ત્યાં એક જ વખત પ્રકટ થઈ. પરમાનંદદાસજી નિજ પરિકર હતો કે મહાપ્રભુજીનું મૂળભૂત સ્વરૂપ તો વિરહનું છે. કૃષ્ણનો વિરહ શ્રી મહાપ્રભુજીમાં રહેલો છે. વિરહ કોને થાય? કે જેને પોતાના અસ્તિત્વનું પ્રયોજન જેમાં દેખાતું હોય એનો વિરહ થાય. હું શેના માટે છું? હું શેના માટે છું? હું કૃષ્ણ માટે જ સર્જાયેલો છું એવું જેને લાગે તેને કૃષ્ણનો વિરહ થયા વગર રહે નહીં. હું કૃષ્ણ માટે જ છું, કૃષ્ણની સેવા માટે જ છું હું એવું જેને સમજાય ગયું એને કૃષ્ણનો વિરહ થાય. જેને એવું નથી લાગતું હું તો પરિવાર માટે છું, ઘર માટે છું, પૈસા કમાવા માટે છે એવું લાગતું એને એનો વિરહ થતો હોય. જે વસ્તુ જેના માટે જેને લાગતી હોય એને એનો વિરહ થાય. શ્યામુદાદા ઉદાહરણ આપે છે કે જેને હિમાલય એટલો પ્રિય હોય કે હિમાલય એ મારું, હિમાલયમાં રહેવું, હિમાલયમાં ફરવું, હિમાલય જેને એટલો પ્રિય હોય એ જ્યારે હિમાલયથી દૂર હોય ત્યારે એને હિમાલયનો વિરહ થશે. કારણ કે એમ લાગે મારા જીવનમાં સૌથી જો મને જો ઈચ્છા હોય તો હિમાલયમાં રહેવાની છે, હિમાલયમાં ફરવાની છે, હિમાલયમાં જ રહેવું. એમ હિમાલય એટલો જેને પ્રિય લાગતો હોય, કાશ્મીર કોઈને પ્રિય લાગતો હોય તો કાશ્મીરથી દૂર રહેવાથી એને એમ થાય કે નહીં એને કાશ્મીરનો વિરહ થશે કે ભાઈ ઓહો કાશ્મીર આપણે ક્યારે જાશું, ક્યારે જાશું, ચલો ભૈયા ગોકુલ કબ ચલેંગે. તો જે પોતાના અસ્તિત્વનું જેને પ્રયોજન કે હું આના માટે જ છું હું એવું લાગતું એનો એને વિરહ થાય. મહાપ્રભુજીને લાગી રહ્યું છે કે કેવલ કૃષ્ણ સિવાય બીજું કોઈ પ્રયોજન જ નથી, કૃષ્ણ માટે જ. આપણને વિરહ થવો હોય ક્યારે જ થશે?
આપણે સર્વોત્તમજીનો પાઠ કરશું, મહાપ્રભુજીના સ્વરૂપનું ચિંતન કરશું, તો મહાપ્રભુજીના સંગથી આપણી અંદર પણ એવો ભાવ જાગૃત થશે કે નહીં, આપણે આ બધા કારણ માટે સર્જાયેલા નથી. તું આ નથી આ જગતનો જીવ રે, કાં તું ભૂલ્યો નિજ સ્વરૂપ. મનુદાસ કાં તું ભૂલ્યો નિજ સ્વરૂપ ને, તું આ નથી આ જગતનો જીવ રે. તો એ જ પ્રકારથી આપણા ધોળમાં એ પણ કીધું છે કે મનજી મુસાફિર રે ચાલો ને નિજ દેશ ભણી, મલક હવે ઘણા જોયા રે. મનજી મુસાફિર રે ચાલો ને નિજ દેશ ભણી. તો હવે બહુ હજારો વર્ષો સુધી આમાં ફર્યા, કેટલાય પરિવાર ને કેટલાય ઘર ને ક્યાં ક્યાં આપણે જન્મ લીધા હશે ખબર નથી આપણને. પણ હવે મનજી મુસાફિર રે ચાલો ને નિજ દેશ ભણી. હવે આ મલક હવે ઘણા જોયા રે, બહુ જોઈ લીધું. હવે તો આપણો દેશ તો એ સત્સંગ દેશમાં ભક્તિ નગર છે, પ્રેમની પોળ પૂછી લેજો હોજી રે. દયારામભાઈ કે આપણું સરનામું તો આ છે, સત્સંગ દેશમાં ભક્તિ નગર છે ને પ્રેમની પોળ પૂછી લેજો હોજી રે. એક પ્રેમની ગલી છે ને એમાં ભગવાનને એક નિશ્ચયના મહેલમાં વસે મારો હાલમો. ત્યાં આપણું તો સ્થાન તો ત્યાં જ છે. એવું આપણા ભક્તો એવું ગાયું છે. પણ એ વિરહ જેને થતો હોય એ લીલાનો, હરિતરી લીલા કી સુધી આવે, એ પરમાનંદાજી ગાયું તો શ્રી મહાપ્રભુજીને એ વિરહ 3 દિવસ સુધી મૂર્છા આવી ગઈ. પછી પરમાનંદાજી કીધું હવે આવું પદ નહીં ગાઉં ક્યારે, કે મહાપ્રભુજી હરિતરી લીલા કી સુધી આવે એ પદ ગાયું પરમાનંદાજી. મહાપ્રભુજીને 3 દિવસ મૂર્છા આવી ગઈ. તો શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જ એ છે કે કૃષ્ણ માટે એ કૃષ્ણ સિવાય હવે કેમ જીવનમાં વાણીમાં જોવો તો કૃષ્ણ, જીવનમાં જોવો તો કૃષ્ણ, મહાપ્રભુજી વાણીમાં કૃષ્ણ 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 સિવાય બીજી વાત જ નહીં. અને પરમ પોતાનું દર્શનનું ચરમ રહસ્ય પણ એમ કે અખંડમ કૃષ્ણવત સર્વમ, બધું અખંડમ કૃષ્ણવત દેખાવું એ અમારું દર્શન છે. આ તો શુદ્ધાત્વ સાકાર બ્રહ્મવાદી અખંડમ કૃષ્ણવત સર્વમ, બધું કૃષ્ણ રૂપ દેખાવા માંડે એ અમારે ચરમ અમારું દર્શન છે સાકાર બ્રહ્મવાદ. તો બધામાં કૃષ્ણની જ વાત આવે છે. કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ જે વદંતી તે ભાગવતા પ્રવક્તા શુદ્ધા તે બ્રહ્મવાદીના. મહાપ્રભુ કહે છે કે બ્રહ્મવાદી સાચો કોણ, સાચો ભક્ત કોણ, સાચો કર્મ માર્ગી કોણ? કૃષ્ણ વાક્યાનુસારેણ શાસ્ત્રાર્થમ યે વદંતી તે ભાગવતા પ્રવક્તા શુદ્ધાસ્તે બ્રહ્મવાદીના. મહાપ્રભુ કહે છે બ્રહ્મવાદી સાચો એ કે જે કૃષ્ણ અનુસાર બ્રહ્મવાદ બતાવતો, એ જ સાચો કર્મ માર્ગી જે કૃષ્ણના વાક્ય અનુસાર, ગીતાજી અનુસાર એ કર્મ માર્ગ નિરૂપણ કરતો હોય. એ જ સાચો ભક્ત કે જે ગીતાજી અનુસાર ભક્તિની વાત કરતો. તો બધી વાત કૃષ્ણમય જ વાત આવે છે મહાપ્રભુ. અખંડમ કૃષ્ણવત્સમ, દર્શન પણ એમ કે અખંડમ કૃષ્ણવત્સર્વ. તો મહાપ્રભુ કૃષ્ણ સિવાય આપના સ્વરૂપમાં કૃષ્ણ 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 અને કૃષ્ણનો પ્રેમ જ ભરાયેલો છે. તો એ શ્રી મહાપ્રભુજી કૃષ્ણ પ્રેમની એક મૂર્તિ છે શ્રી મહાપ્રભુજી. એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એટલે વિરહ એટલે કે મહાપ્રભુજીનું પોતાના અસ્તિત્વનું પ્રયોજન, આપણને પણ આપણા સેવ્ય પ્રભુની સેવા, એ જ આ જીવનનું પરમ એ જેને કહેવાય કે જીવવાનો હેતુ પ્રયોજન એ કેવલ મારા ઠાકોરજીની સેવા છે. એક વૈષ્ણવ અહીં પવિત્ર ધરવા આવ્યા, જુનાગઢમાં જ છે, ઘણા ટાઈમ જોયા નથી છે કે નહીં ભૂતો. એમને એવો એલર્જી, બહુ એલર્જીનો રોગ છે. બહાર નીકળે કંઈ પણ એટલે એકદમ શ્વાસ થવા માંડે, એટલે કે બહારના વાતાવરણમાં આવી જ ન શકે, ઘરની બહાર નીકળી જ ન શકે. બધું બાંધીને માસ્કને પહેરીને, કારણ કે કાંઈ પણ સંપર્કમાં તરત એકદમ શ્વાસ ગમે ત્યારે બહારને કોઈ પણ સંપર્ક આવ્યો વાતાવરણનો એટલે એક રૂમમાં ઘરમાં રહે. પવિત્ર ધરવા આવ્યા. મેં કીધું કેમ છે તબિયત? ઘણા ટાઈમે મેં જોયા. મેં કીધું કેમ છે તબિયત? કે ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર થાય એટલે સારું જ કહેવાય. આમ છે ને તેમ છે ને બીમાર, ભયંકર બીમારી કહેવાય, કાંઈ જઈ ન શકે, બહારના વાતાવરણ ઊભા કાંઈ પણ ગમે તરત એલર્જી શરીરમાં. હવે એનો કોઈ ઈલાજ જ નથી. ડૉક્ટર કે આનો કોઈ ઈલાજ નથી, તમારા બહારના વાતાવરણમાં નહીં રહેવાનું, એ ઈલાજ એનો. તો માણસ એકને એક રૂમમાં રહીને તો આખી જિંદગી વિતાવવી બહુ પીડાદાયક છે. પણ એમને આનંદ હતો. આ શ્રી મહાપ્રભુજી આવા પ્રાણ પૂરી દીધા છે આપણા બધામાં. નકર આવી સ્થિતિમાં તો માણસ રોઈ મરી જાય કે હવે આવી જિંદગી શું જીવવી. તેને તો એમ કીધું આનંદ જ કહેવાય ને, ઠાકોરજીના ઘરે હાથ પવિત્ર થાય છે તો એ સારું જ કહેવાય. બીજું શું આપણે આવામાં કરવાનું છે? તો આ જુનાગઢમાં આવા વૈષ્ણવ પવિત્રામાં તો કોઈ એમ કહે કે પવિત્ર ધરાવે ને, મેં કીધું આ તો દર્શન આવા દર્શન થાય કે એ મેં આપણને પવિત્ર ધરાવે ત્યારે મેં કીધું આપણા કાંઈ નથી. એમ કે આ સ્થિતિમાં આનંદ માની રહ્યા છે કે ભાઈ તો ઠાકોરજીની સેવા થાય છે, ઘરમાં બિરાજે છે અને હાથ પવિત્ર થાય. એમ કે હાથ પવિત્ર થાય છે એટલે બહુ સારું છે, બહુ આનંદ છે.
તો આ મહાપ્રભુજી પ્રાણ પીડ્યા છે આપણી અંદર આવી ભગવત સેવા ઘરમાં પધરાવવાની. બહાર જો કીધું હોત કે રોજ મંદિરે જાવ તો ન જઈ શકે, આ સેવા કરવા માટે બહાર જવું પડે તો ન જઈ શકે, પણ ઘરમાં જ પધરાવી દીધા ઠાકોરજી. હવે કે આનંદ જ છે ને, અને એની સેવા રોજ ઘરમાં થાય છે ને બહાર જવાનું નહીં, કારણ કે રોગ જ એવો જ છે કે નીકળાય જ નહીં. આ તો મને કીધું કે એકવાર છોકરાઓને કીધું કે પવિત્ર થવા લઈ જાઓ, તો આવ્યા. ઘણી વાર આવતા, ક્યારેક ક્યારેક આવે, પણ કે બહુ સાહસ કરવી પડે કે એક વખત વર્ષમાં પવિત્ર કરવા માટે તો લઈને આવ્યા. તો બીજા વૈષ્ણવ બધા એને મેં બતાવ્યું, જુઓ આ મહાપ્રભુજીની સ્પિરિટ આવી છે. આવો રોગ છે કે ભયંકર રોગ છે. મેં કીધું આનો કોઈ ઈલાજ નથી, પાછો એનો કોઈ ઈલાજ, કોઈ એલોપેથીમાં તો કોઈ ઈલાજ નથી. અને એને કીધું બહુ આનંદ છે કે ઠાકોરજી હાથ ઘરમાં જ બિરાજે અને હાથ પવિત્ર થાય છે. સેવા નથી કહેતા એમ કે હાથ પવિત્ર થાય, અને બહુ આનંદ છે. બીજું તો શું કરવાનું. તો શ્રી મહાપ્રભુજી આવા આપણી અંદર પ્રાણ પૂર્યા છે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પણ એટલું હિત વિચાર્યું કે આપણે ઘરમાં જ ઠાકોરજી પધરાવી દીધા. જો ઘરમાં ઠાકોરજી નહોતા આ લોકો શું કરે, તો બહાર જઈને સેવા કરવી પડે. બહાર તો નીકળાય નહીં, નીકળે તો બીમાર પડી જાય. કેટલા દિવસ બીમાર પડી જાય નક્કી નહીં. એકવાર બહાર નીકળે તો કેટલા દિવસ બીમાર પડી જાય નક્કી નહીં. લેવલ આવતા કેટલી વાર લાગે. ઘણા સમયથી મેં જોયા નથી, એટલે કદાચ એ લોકો આમ ઝાંઝરા રોડ બાજુ રહેવા વયા ગયા છે, એટલે ઘણા સમયથી જોયા નથી છે કે નહીં. પાછી પવિત્રા ઉપર ખબર પડે. આ વખતે પવિત્રા પર નથી જોયા, પણ એકદમ કોઈ જાતનો એમ નહીં કે દુઃખ છે કે હા આશીર્વાદ આપો ને સારું થઈ જાય, નકર બીજા તમે આશીર્વાદ આપો તરત આપણી ઉપર આવે. મેં કીધું મારી ડાયાબિટીસ હું સરખી ન કરી, તમારો આશીર્વાદ હું આપું. તો બીજા ઓછી તો આમ કે આપણે સારું થઈ જાય, આશીર્વાદ આપી દો. હમણાં તો એક વૈષ્ણવ કે ભાઈ કેન્સરમાં બહુ રિવાય છે, છૂટતા નથી, આપનું અધરામત આપી દો. મેં કીધું ભાઈ આ કઈ તો મર્ડર કહેવાય, અધરામત આપી પહોંચાડી દેવા છે. મેં કીધું ઠાકોરજીને ધોરેલો પ્રસાદ આપો, અધરામત કે બહુ રિબાઈ જવાય, છૂટતું કોઈ રીતે છુટકારો નથી થતો. તો એ કોકે કીધું હશે વૈષ્ણવ કે બાવાનો અધરામત આપો. મેં કીધું બાવા તો મર્ડરનો પ્લાન કહેવાય. મેં કીધું આવું ન કરે, હું તો આપતો નથી અધરામત, પણ ઘરે ઠાકોરજી બિરાજે છે એની પ્રસાદી સકડી લેવડાવો, એ અધરામત જ છે ને. ઠાકોરજીનું અધરામતથી મોટું મારું અધરામત હોય, અને એ પહોંચાડવા માંડ. હવે જેટલા શ્વાસ છે તો હવે પૂરા કર્યો કે છૂટકો નથી. ભગવાન નામ લેવું જોઈએ, શરણાગતિ રાખવી જોઈએ. હા, એટલે બીજા હોય તો આવો જ ઉપયોગ કરે કે આપ આશીર્વાદ આપો, આ રોગ તો મળતો નથી, તો સીધા આપણને ચોટે. તો એને કીધું ના બહુ આનંદ છે, ઠાકોરજી બિરાજે સેવા થાય પછી હવે શું જોઈએ, બહુ આનંદ છે. ઘરમાં બિરાજે છે તો બધું ઘરમાં ને ઘરમાં છે, બહાર નીકળવાનું કંઈ કારણ નથી. તો આવા વૈષ્ણવના દર્શન થાય છે. એ શ્રી મહાપ્રભુજીની કૃપા આવે. એ મહાપ્રભુજી આપણે પ્રાણ પૂરેલા છે આપણી અંદર, કે આપણી અંદર એવી સાધના પદ્ધતિ આપી છે આપણને, એનો ઉપકાર આપણે કેવી રીતે ભૂલી શકીએ શ્રી મહાપ્રભુજી. એટલે મહાપ્રભુજી જે છે એમણે આપણી ઉપર એટલી કૃપા કરી છે કે પોતાનું બધું જ જે તપોબલ જેને કહેવાય, પોતાનું સામર્થ્ય બલ બધું આપણા માટે વાપરી લીધું કે તમે ઠાકોરજી સેવા કરો. આ સાક્ષાત કૃષ્ણ છે, એવો વિશ્વાસ દેવડાવવા શ્રી મહાપ્રભુજી છે. કેવો વિશ્વાસ દેવડાવ્યો મહાપ્રભુજી કે સાકાર વ્યાપકત્વા છે મંત્રશ્યાપ વિધાનત. તો સાકાર અને વ્યાપક છે પરબ્રહ્મ, તો પછી તમારા ઠાકોરજીના સ્વરૂપમાં કેમ ન હોય શકે? તદ્રૂપમ તત્ત સ્થિતમ. હવે આમ કોઈ કહેતો હોય નિધિની વાત કરતો હોય તો મહાપ્રભુજી કે હું કહું છું તમને, તદ્રૂપમ તત્ત સ્થિતમ. આખું જગત કૃષ્ણાત્મક હોય તો પછી તમારું સ્વરૂપ કૃષ્ણ કેમ ન હોય શકે? આ વિશ્વાસ કોને દેવડાયો? શ્રી મહાપ્રભુજીની વાણીમાં. નહીં કરતા આ નિધિને પ્રતિનિધિને ક્યાં પહોંચાડી દે? 100 વર્ષના ઠાકોરજીને, 500 વર્ષના ઠાકોરજીને આ બોલતા હતા ઠાકોરજી. હમણાં જ મને એક વૈષ્ણવ કહેતા હતા કે આપને અહીંયા સ્વરૂપ બિરાજી બોલતા ઠાકોરજી છે. મેં બધા બોલતા જ છે, તમારે અહીંયા એ જ છે બોલતા. મને કે આપને અહીંયા મેં એવું સાંભળ્યું છે કે ના એવું. મેં કીધું પણ મેં અમારા પૂર્વજોને એવો ભાવ હતો સાક્ષાત કૃષ્ણનો, તો પૂર્વજો સાથે બોલતા હતા. અમારામાં તો અમારી સાથે તો બોલતા નથી, કે અમારામાં તો એવો ભાવ નથી. ભાવ રાખશું તો બોલશે. તો ભાવ મેં અમારા પૂર્વજોની બધી જે હતા મહાપ્રભુજીથી લઈને બધા પૂર્વજો, એમને સાક્ષાત કૃષ્ણનો ભાવ હતો તો એની સાથે બોલતા હતા. અમને તો મૂર્તિ જેવું લાગતું, આપણે તો આપણી સાથે નથી બોલતા, કે આપણી અંદર એવો ભાવ નથી. એટલે મહાપ્રભુજી આપણી પર વિશ્વાસ દેવડાવ્યો કે તદ્રૂપમ તત્ત સ્થિતમ. બોલે કે ન બોલે એનાથી કંઈ ફરક ન પડે. એની ઈચ્છા હશે તો બોલશે, કેમ ન બોલે, પણ તમે તો બોલો એની સાથે. મહાપ્રભુજી શીખવાડ્યું આપણને કે એ બોલે કે ન બોલે, તમે બોલો એની સાથે, ક્યારેક બોલશે. તો
અને બોલતા હોય તો આજે આપણું એવું આનંદાત્મક આપણે ઇન્દ્રિયો નથી કે જે ગ્રહણ કરતી નથી. પ્રભુ આનંદાત્મક છે, આપને આપનું સ્વરૂપ આ ઇન્દ્રિયો એને ગ્રહણ ન કરી શકે, પણ જ્યારે કરશે તો નિશ્ચિત તદ્રૂપમ તત્ચ સ્થિતમ, એ તો બિરાજી જ રહ્યો છે, એ સાક્ષાત બિરાજી રહ્યો છે. એનો વિશ્વાસથી મહાપ્રભુ દેવડાવ્યો છે કે તમે કોઈ એમ કહેતું હોય કે બરાબર પ્રતિષ્ઠા નથી થઈ, બરાબર પુષ્ટ નથી થયા, વલ્લભકુલે સ્પર્શ નથી કર્યો, પંચામૃત નથી કરાયું. ઘણા એને એવું થઈ જાય કે વલ્લભકુલ પાસે તો ગયા, એને ઝાંપીજી ખોલીને પાછી એમ પાછી આપી દીધી, પંચામૃત ક્યાં કરાયું? પાછળથી ખબર પડે આપણને કે પુષ્ટ કરાવવાનું તો પંચામૃત કરાવવાનું, આને તો કરાવ્યું નહોતું, તો હવે શું કરવું? આપણી સેવા શું થાય, બરાબર થાય છે કે નથી થતી? મહાપ્રભુજી કહે છે તદ્રૂપમ તત્ચ સ્થિતમ, કૃષ્ણનું રૂપ તો છે ને, તો કૃષ્ણના રૂપમાં કૃષ્ણ બિરાજે જ છે. એવો દ્રઢ ભાવ તમારો હશે તો ભાઈ પંચામૃત નહીં હોય તોય પ્રકટ થઈ જશે. આ બધા વિશ્વાસ જો ન હોય તો આપણી સેવા ક્યારેય પણ સેવા જ ન રહે, ન કૃષ્ણ પ્રાપ્તિ થાય, ન આપણે એમને દુઃખી ને દુઃખી રહે. એટલે મહાપ્રભુનું સ્વરૂપ છે આનંદ પરમાનંદ. મહાપ્રભુજી આનંદ અને પરમાનંદનું રૂપ છે. આપણે દુઃખી ને દુઃખી રહે, જો દરેક વસ્તુ દુઃખી થઈ જાય. મેન નથી તો ઠાકોરજી નહીં હોય, ને કાચી મેન છે તો ઠાકોરજી નહીં હોય. ઘણા એને છાપેલા ચિત્ર જીવે તો ચિંતા કરાવી દે કે ભાઈ હસ્તકલમના જ જોઈએ, છાપેલા ન ચાલે. તો આ છાપેલા ચિત્રજી અમે તો સેવા કરતા હતા, હવે શું કરવું? તો તરત અવિશ્વાસ ઉત્પન્ન થઈ જાય. મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ ક્યાં નથી એવું બતાવો, કે છાપેલા ચિત્રમાં કૃષ્ણ નથી એવું કેમ બની છે? કારણ કે સર્વત્ર છે, સર્વત્ર છે, અને એનું પાછું રૂપ છે, તેમાં બિરાજ આવશ્યકતા ભાવની છે. છાપેલું હોય તો શું ને પછી એ તમને શ્રી કૃષ્ણ લાગી રહ્યો છે કે નહીં, ન લાગતો હોય તો મહાપ્રભુજી એને કૃષ્ણ કહે છે. બસ બે વસ્તુ છે, આપણને ન લાગતો પણ મહાપ્રભુજીને એમને શ્રી કૃષ્ણ કહ્યા છે. એટલે મહાપ્રભુજીના વિશ્વાસથી આપણે ચાલવાનું છે કે મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આ શ્રી કૃષ્ણ છે, કૃષ્ણ સેવા સદા કાર્ય. પણ સૌથી મોટી આવશ્યકતા છે એ વિરહનો ભાવ જગાવવાની. મારું કૃષ્ણ સિવાય મારા આ દેહેન્દ્રિય પ્રાણ અંતઃકરણ જે છે એ બધું કૃષ્ણ માટે જ છે, કૃષ્ણ સેવા માટે જ હું છું. એ ભાવ શ્રી મહાપ્રભુજી આપણને વિરહનો ભાવ પોતાનામાં પણ છે, અને એ ભાવ આપણી અંદર જગાવે. આ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જેને વિરાગ્નિ સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે મહાપ્રભુજીનું જે પ્રકટ રૂપ જે છે વિરહનું છે. વિરહ એટલે રોયા કરવું એ વિરહ નહીં, પણ કૃષ્ણ માટે સમર્પિત ભાવ, જેને કૃષ્ણ માટે જે સમર્પિત થાય એની અંદર કૃષ્ણનો વિરહ જે છે. અને મહાપ્રભુજી દીક્ષા જે આપે છે એ પણ શ્રી કૃષ્ણના વિરહની દીક્ષા આપે છે. બ્રહ્મ સંબંધ દીક્ષા એ કૃષ્ણના વિરહની દીક્ષા છે. શસ્ત્ર પરિવર્તનનો વિરહ કરાવે છે આપણી અંદર. મહાપ્રભુજી પેલા એ વિરહ કરાવીને તો દીક્ષા આપી રહ્યા છે કે સહસ્ત્ર હજારો વર્ષો થઈ ગયા, તમે એનાથી છૂટા છો, તમે એના જ રૂપ છો, એના જ અંશ છો, અને એનાથી તમે છૂટા પડેલા છો. એટલે ગદ્ય મંત્રના બે શબ્દ પાછા અહીં શ્યામુદાય વર્ણન કર્યા છે કે પેલા વિયોગની વાત આવી, અહીંયા કૃષ્ણ લખ્યું છે, અને સમર્પણની વાત આવી, અહીંયા ભગવતે લખ્યું છે. કૃષ્ણની આગળ ભગવતે જોડ્યું છે. આ એક રહસ્ય આપણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપભૂત એક રહસ્ય છે કે મહાપ્રભુજી જ્યારે વિરહની વાત આવી તો કૃષ્ણ વિયોગ જનિત તાપ, અને સમર્પણની વાત આવી તો ભગવતે કૃષ્ણાય, અહીંયા ભગવતે કૃષ્ણાય. ફરી પાછળ શ્રી મહાપ્રભુજીનું જે આખું જે મહાપ્રભુજીનું દર્શન છે, મહાપ્રભુજીનું જે સ્વરૂપ આપણને શું બતાવી રહ્યા છે કે ભાઈ કૃષ્ણના જે પાસા જે છે, બ્રહ્મ પરમાત્મા ભગવાન કૃષ્ણ અને સેવ્ય રૂપ, એ આખી સાધના આપણી આ પાંચ પાસાઓમાં આપણી આખી સાધના છે. તો બ્રહ્મ જે છે એની સાથે જે આપણો સંબંધ જે છે અંશાંશી ભાવનો સંબંધ છે બ્રહ્મ સાથે. હું બ્રહ્મનો અંશ છું, બ્રહ્મ મારો અંશી છે. આપણો સંબંધ બ્રહ્મ સાથે અંશાંશીનો છે. પરમાત્મા સાથે આપણો જે સંબંધ જે છે એ શરીર અને આત્માનો છે. મૂળ તો એ આત્માની પણ આત્મા છે ને આપણે શરીર છીએ. તો શરીર અને આત્માનો પરમાત્મા સાથે સંબંધ છે. ભગવાન સાથે ભક્તનો સંબંધ છે. હું ભક્ત છું તો એ ભગવાન છે. તો આ આપણો જે સંબંધ, જે પ્રભુ સાથેનો જે આપણો સંબંધ જે છે એ ભગવાનના આ બધા પાસાઓ છે એની સાથે આપણો સંબંધ નક્કી થાય છે કે બ્રહ્મની વાત આવે આપણે અંશ છીએ, પરમાત્મા તો આપણે શરીર છીએ, આપણી આત્મા છે. ભગવાન છે, આપણે ભક્ત છીએ, એ ભગવાન છે. અને વિરહની જ્યારે વાત આવી ત્યારે તો કૃષ્ણની વાત આવી. તો વિરહમાં કેમ
આ બ્રહ્મ પરમાત્માને ભગવાન કંઈ નહીં લઈને ખાલી કૃષ્ણ કેમ વિરહ વખતે કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ, ત્યાં બ્રહ્મનો વિરહ નહીં, પરમાત્માનો નહીં, કારણ કે બ્રહ્મથી તમારો વિરહ થઈ શકે જ નહીં. કે બ્રહ્મથી તો વિરહ થઈ શકે જ નહીં, કારણ કે બ્રહ્મ ક્યાંય ન હોય એવું બને જ નહીં. તમે વિરહ કેવી રીતે થાય? તો બ્રહ્મનો વિરહ તો થશે નહીં. પરમાત્મા બધે રહેલો છે, એનો વિરહ થવો નથી. પરમાત્મા આપણી અંદર છે જ, એનો વિરહ ન થઈ શકે. પરમાત્મા નથી, જે વસ્તુ ન હોય એનો વિરહ થાય. પરમાત્મા રૂપ પણ બધાની અંદર રહેલું છે, તેનો વિરહ સંભવ નથી. ભગવાન અને ભક્ત, એ તો આપણે ભક્ત હોય તો ભગવાન છે. આપણી અંદર ભક્તિ ન હોય તો ભગવાનનો, તો ભક્ત અને ભગવાનનો સંબંધ તો ક્યારે સ્થાપિત થાય? કે તમે ભક્તિ કરો તો ભગવાન. જેને તમે ભગવાન માની રહ્યા છો, તમે એની ભક્તિ કરો તો. આ સ્વામિનારાયણ કહે છે સર્વોપરી ભગવાન સહજાનંદ સ્વામી, જે ઘનશ્યામજી મહારાજ, એ સર્વોપરી ભગવાન. પણ તમારા, અમારે શું? સર્વોપરી તમારા, કારણ કે તમે એને ભજી રહ્યા છો ને, તો તમારી માટે ભગવાન. બીજાને શું કામ ઠસાવો છો? એટલો જ વાંધો છે કે ભાઈ સર્વોપરી ભગવાન જે છે તમારી માટે હોય તો ભજો, કાંઈ વાંધો નહીં. પણ બીજાને એમ કે નહીં, બધા બીજા તમારા બધા ભગવાન જે છે, તમે જેને કૃષ્ણ ને રામ ને શિવ ને જે કંઈ કહો છો, એ બધા નીચા એના સર્વોપરી સહજાનંદ સ્વામી. તો હવે અમે ભજતા જ નથી, તમે એને ભગવાન શું કામ કહીએ? અમારી માટે ભગવાન નથી, તમારી માટે, કારણ કે તમે એને ભજો છો. અમે તો શ્રી કૃષ્ણને ભજીએ, તમારી માટે ભગવાન શ્રી કૃષ્ણ છે. તો ભજે તો જ ભગવાન કહેવાય, એ ખબર નથી. ભગવાન સાથેનો સંબંધ તો ભજવાથી જ છે. બીજા ઉપર તમે ઠસાડો કે આ ભગવાન, એમ ભગવાન ન થઈ શકે. કૃષ્ણ પણ અમુક માટે ભગવાન નથી. જે કૃષ્ણને ન ભજતો હોય એની માટે કૃષ્ણ થોડા ભગવાન છે. એટલે આર્ય સમાજી કહે છે કે નહીં, કૃષ્ણ ભગવાન નથી, પણ મહાન યોગેશ્વર છે. આર્ય સમાજી લોકો એમ કે મહાન યોગી હતા કૃષ્ણ. કૃષ્ણ કંઈ ભગવાન નથી, પણ મહાન યોગી. તો હવે ભગવાન એની માટે ભગવાન નથી, ત્યાં યોગી છે. કૃષ્ણ એટલે કોઈ યોગી છે. આર્ય સમાજી લોકો એમ કે. તો ભજે તો જ ભગવાન થાય, અને ભજે તો એ ભગવાન છે. પણ મહાપ્રભુ કહે છે વિયોગ તો કૃષ્ણનો થઈ શકે, ભગવાનનો વિરહ નહીં, પણ કૃષ્ણનો વિયોગ. એ કૃષ્ણનો વિયોગ એટલે જે વ્રજભક્તોને થતો હતો. વ્રજભક્તો વચ્ચે જ્યારે એ કૃષ્ણ પ્રકટ થયા અને વ્રજભક્તોને જે કૃષ્ણનો સંયોગ અને વિપ્રયોગનો જ અનુભવ થતો હતો, હવે એની સાથે તમે પોતાનું તાદાત્મ્ય, એ વ્રજભક્તો સાથે તમે પોતાનું તાદાત્મ્ય રાખતા હો, તો તમને પણ કૃષ્ણનો વિરહ થાય. એ આપણી જે સંપ્રદાય જે છે એ પરંપરાથી આવી રહ્યો છે. એટલે મહાપ્રભુ કહે કૃષ્ણ એટલે જે ભક્તોને કૃષ્ણનો વિયોગ થયો હતો, એમ તમને પણ કૃષ્ણનો વિયોગ થાય. કૃષ્ણનો વિયોગ થઈ શકે, કારણ કે કૃષ્ણ પ્રાપ્ત નથી, બધાને કૃષ્ણ પ્રાપ્ત નથી. જેને કૃષ્ણ જોતા હોય એને જો કૃષ્ણ ન મળે તો એનો વિયોગ થાય. કે કૃષ્ણ માટે મહાપ્રભુ એટલે જ કહે છે કૃષ્ણ સેવા સદા કાર્યા. કૃષ્ણ સેવા જ કર્તવ્ય છે. એટલે કૃષ્ણ વિના તમે રહી કેમ શકો? હવે તમારા અંદર વિરહ પ્રકટ થશે. મહાપ્રભુજીની વાણી વાંચો તો એ વિરહાત્મક છે. કૃષ્ણ સેવા સદા કાર્ય, તમારું કર્તવ્ય મહાપ્રભુ કહે છે કૃષ્ણ સેવા છે. હવે કૃષ્ણ નથી તો આપણે વિરહ થશે કે હવે કૃષ્ણ સેવા નથી, કૃષ્ણની સેવા જ મારું કર્તવ્ય છે સદા, બીજું કોઈ કર્તવ્ય છે જ નહીં તમારી માટે, કૃષ્ણ સેવા કર્તવ્ય છે. મહાપ્રભુજીને આપણને એમ આજ્ઞા કરે. હવે આપણને વિરહ થશે કે તો મારે કૃષ્ણ જોઈએ, આ પધરાવો, ઠાકોરજી પધરાવો. ઠાકોરજીના રહેવાય નહીં, ન પધરાવે એમને પણ સેવા શરૂ કરે. હવે કૃષ્ણ વિના રહેવાશે નહીં, કારણ કે મહાપ્રભુજી કહી દીધું કૃષ્ણ સેવા સદા કાર્ય. હમણાં આજ ભાઈની વાત કરતા હતા, એને મને કીધું કે તમારે તો નિધિ તો નથી ને? મેં કીધું મહાપ્રભુ ગુસાઈજીને નિધિ? મેં કીધું નથી. મેં કીધું કૃષ્ણ તો છે ને? મને કહે હા એ તો છે. નિધિ મોટા કે કૃષ્ણ મોટા? તો પાછી આમ ચાલુ ખાતા એ કૃષ્ણ તો હા એ હોય. મેં કીધું મહાપ્રભુ ગુસાઈજી નથી, પણ કૃષ્ણ તો છે કે નહીં? હું જેની સેવા કરું ને કૃષ્ણ કહેવાય કે ન કહેવાય? હા એ કહેવાય, એમાં કાંઈ બહુ મોટી વાત નથી. પણ મહાપ્રભુ ગુસાઈજી નિધિ નથી ને? તો અરે મને તો હસવું આવે. હું આમ છેડાઈ કરું આ લોકો. તો એ મહાપ્રભુ ગુસાઈ નિધિ મેં કે નથી, હું તો નિધિ જ માનું છું. પણ હવે એને મેં એમ કીધું કે નહીં નથી. તો મેં કીધું કૃષ્ણ તો છે કે નહીં? હા એ તો છે જ ને. હવે ચાલુ ખાતાની વાત એવી વાત, કૃષ્ણ તો છે, બધે હોય એમ. એટલે મહાપ્રભુજી એ જ કહે છે કૃષ્ણ સેવા સદા કાર્ય. બસ અમે એ તો કરી રહ્યા છીએ. નિધિ હોય કે ના હોય, મહાપ્રભુજી ગુસાઈની નિધિ એટલે ઇતિહાસ કે મહાપ્રભુજીએ સેવા કરી, ગુસાઈજીએ સેવા કરી, કોઈ વેસ્ટર્ન પધરાવા, ઇતિહાસ એમ. બીજું કાંઈ એની સાથે ઐતિહાસિક વેલ્યુ છે એની,
કોઈ સૈદ્ધાંતિક બહુ એનો કંઈ ફેર ન પડે, નિધિ હોય કે ન હોય. એટલે કૃષ્ણ સેવા સદા કાર્ય બોલશું ને તરત વિરહની વાત આવશે કે તમને કોઈ એમ કહે કે કૃષ્ણની સેવા જ તમારું કર્તવ્ય છે, કૃષ્ણ તો છે નહીં, તમને શું થશે કે ભાઈ હવે આના વિના ન રહેવાય. કારણ કે મહાપ્રભુજીનો સેવક છો, મહાપ્રભુજી તો આપણને એમ કહી રહ્યા છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય, તરત જ વિરહ ઉત્પન્ન થાય આપણને. સર્વદા સર્વભાવેન ભજન્યો વ્રજાધિપ સસ્યાય મેવ ધર્મોહીન અન્યક પાપી કદાચ. તમે ક્યાંય પણ જાશો, ગોલોકધામમાં જાઓ ને તો પણ તમે વ્રજાધિપની સેવા સિવાય બીજો કોઈ ધર્મ તમારી માટે નથી. હવે વ્રજાધિપને તો જોશે જ ને, તમને વિરહ જાગૃત થશે. મહાપ્રભુજીની વાણી જ એવી છે કે તમને કૃષ્ણનો વિરહ જાગૃત કરાય કે ભાઈ તમારે સર્વદા સેવા કરવાની છે કૃષ્ણની. વ્રજાધિપ જો ન બિરાજતા હોય આપણી પાસે તો કેમ રહી શકીએ આપણે? તો આપણે શું કરશું? જલ્દી સેવા પધરાવીએ, જલ્દી સેવા કરીએ. મહાપ્રભુજી તો આપણને એમ આજ્ઞા કરે છે, સર્વદા સર્વભાવેન ભજન્યો વ્રજાધિપ સસ્યાય મેવ ધર્મો હિ નાન્યા ક્વાપી કદાચન. બીજો કોઈ ધર્મ ક્યાંય પણ તમારી માટે છે જ નહીં. અમે કન્નુ બહુ સરસ આજ્ઞા કરતા કે કદાચ મહાપ્રભુજી સાક્ષાત આપણને સાનુભાવ સાક્ષાત પ્રકટ થઈને આપણી સામે બિરાજતા હોય તો આપણને કહેશે શું? કૃષ્ણ સેવા સદા કાર્ય. તો મહાપ્રભુજીનું દર્શન કરીને પણ મહાપ્રભુજી એ જ આજ્ઞા કરશે કે ભાઈ તમે બીજું કાંઈ કરવાનું નથી, કૃષ્ણ સેવા કરો. તો આપણે અત્યારે એમાં જ પ્રવૃત્ત થવું જોઈએ કે ન થવું જોઈએ? બહુ સુંદર કાયમ સ્મરણ કરવું આ વાતનું કે મહાપ્રભુજીનું દર્શન કરવાથી શું થાય? કદાચ સાક્ષાત પ્રકટ 84,252 પણ એ જ આજ્ઞા કરી કૃષ્ણ સેવા કરો, અન્ય આશ્રય ના કરો, બધા આશ્રય કૃષ્ણનો રાખો. તો આપણને એ જ આજ્ઞા આપણને પણ પ્રાપ્ત છે, એ જ મુખારવિંદથી જ પ્રાપ્ત છે. તો આપણે એમાં પરાયણ થઈને રહેવું જોઈએ. પ્રકટ અનુભવ કરશે તો આ જ આજ્ઞા કરવાના છે, જે 16 ગ્રંથમાં કરી છે એ જ આજ્ઞા. પ્રકટ સાનુભાવ કરીને પણ સાક્ષાત જો પ્રકટ થઈને આજ્ઞા કરશે તો આ જ કરશે. એમ બીજું તો કંઈ મહાપ્રભુજી કહેશે નહીં કે કૃષ્ણની સેવા કરો, તમે કૃષ્ણ સેવા માટે જ છો. ભગવદ રૂપ સેવાર્થમ તસૃષ્ટિ અંથા ભવે. કારણ કે મહાપ્રભુજી પોતાને એવું માની રહ્યા છે કે હું પોતે કૃષ્ણના વિરહનું જ સ્વરૂપ હોવાથી એ બીજાની અંદર પણ એ વિરહ ભાવ જ જાગૃત કરાવે છે. એટલે વિરહની જ દીક્ષા આપી રહ્યા છે. કૃષ્ણ વિયોગ, જે વ્રજભક્તોને વિયોગ થતો હતો કૃષ્ણનો, તમે પણ કોઈ કંઈક વ્રજભક્તની સાથે સંકળાયેલા જ છો, કંઈક તમારું સ્વરૂપ પણ એ જ છે. તમને એ કૃષ્ણનો વિયોગ થવો જોઈએ. અત્યારે તમે કૃષ્ણથી દૂર છો, એ તમને વિયોગ થવો જોઈએ. એની માટે બ્રહ્મ સંબંધ કરાવવામાં આવે. કૃષ્ણથી આપણે દૂર છીએ, એનાથી કેમ રહેવાય દૂર? તો કદાચ ઠાકોરજી પ્રાપ્ત ન થઈ શકે, એમ સેવા ન થઈ શકે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય, પણ વિરહ ભાવ આપણી અંદર હોય તેમ થાય કે ભાઈ એક જ મનોરથ રહે કે મને ત્યાં સુધી નામ ભગવાનના નામનું સ્મરણ કરીશ, શ્રી કૃષ્ણ શરણમ કરીશ, કૃષ્ણની કથા તો કમસે કમ કરીશ. જ્યારે અનુકૂળતા થાય ત્યારે સેવા તો કરવી જ છે, 10 જન્મે પણ થાય તો કરવી જ છે સેવા. એવો વિરહ ભાવ શ્રી મહાપ્રભુજી આપણી અંદર જગાવવાવાળું જે સ્વરૂપ જે છે શ્રી મહાપ્રભુજીનું પ્રકટ સ્વરૂપ, કૃષ્ણના વિરહનું સ્વરૂપ એ છે. અને બીજું એક મહાપ્રભુજીનું પ્રકટ સ્વરૂપ પોતે કૃષ્ણનો વિરહ કરી રહ્યા છે એવું સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજીનું. હજી એક ગૂઢ સ્વરૂપ મહાપ્રભુજીનું બીજું છે કે જે અંદર રહેલો ભાવ છે કે જે શ્રી મહાપ્રભુજી પ્રકટ નથી કરતા. આ તો ગુરુની કૃપાથી શ્રી મહાપ્રભુજીના હૃદયનો જે ભાવ જે છે એ આપસી પ્રકટ કર્યો અને એ શ્રી ગુસાઈજીએ પ્રકટ કરેલો છે. પણ મહાપ્રભુજી ગુપ્ત રાખ્યું છે આ રહસ્ય. એટલે આપણે મહાપ્રભુજી ઉત્સવ દિવસે મહાપ્રભુજીનું એક રહસ્ય છે કે જે પોતે ગુપ્ત રાખ્યું આજીવન. એ એક રહસ્ય છે એ કે એ શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યું કે તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદય શાગ્યા પ્રાદુરાસિત ભૂમૌ યઃ સન મનુષ્યાકૃતિ અતિકરુણસ્તમ પ્રપદ્યે હુતાશમ. એ શ્રી મહાપ્રભુજીનું અત્યંત ગૂઢ વાત તો આ છે કે આપણને ઠાકોરજીનો વિરહ થવો જોઈએ એ શ્રી મહાપ્રભુજી પોતાના સ્વરૂપથી બતાવે છે કે હું પણ કૃષ્ણના વિરહનું રૂપ છું, તમારી અંદર પણ કૃષ્ણનો વિરહ જાગૃત થવો જોઈએ. તમે કૃષ્ણના અંશ છો, કૃષ્ણના દાસ છો, કૃષ્ણની લીલાના કોક તમે પરિકરમાંથી કોક છો. મહાપ્રભુજી આપણને એ બતાવ્યું કે તમે કોઈ સામાન્ય નથી, તમે કૃષ્ણની કોઈ લીલા પરિકરના જ કોક જીવ છો. તમને કૃષ્ણનો વિયોગ તમારી અંદર જાગૃત થવો જોઈએ. અને મહાપ્રભુજીનો નામનું સ્મરણ કરશું, લીલાનું સ્મરણ કરશું, વાણીનું સ્મરણ કરશું તો આપણી અંદર કૃષ્ણ વિરહ જાગૃત થશે. કારણ કે દરેકની અંદર એ કૃષ્ણ વિયોગની જ વાત પાછી ભરેલી છે મહાપ્રભુજી. કૃષ્ણનો વિરહ કારણ કે જેના માટે આપણે પોતાનું સર્વસ્વ એ સમર્પિત કરવા માંગતા હોય એનો વિરહ થાય. જેને હજી એવો વિરહ નથી થતો એનો મતલબ કે આપણે કૃષ્ણ માટે પોતાનું જીવનને કૃષ્ણ માટે છે એવું આપણે માનતા નથી. પુષ્ટિ માર્ગમાં તો એને જ આવવું જોઈએ કે જેને પોતે કૃષ્ણને માટે મારું જીવન છે એવા જેને કહેવાય સાધકો
આપણે એવો શબ્દ નથી વાપરતા, પણ એવા સાધકોનો માર્ગ છે આ, બધાનો માર્ગ નથી ગમે આવી જાય. આ તો કૃષ્ણનો વિરહ જેને અનુભવ થતો હોય એને મહાપ્રભુજી કહે છે કે તમે આવો હો અને આ માર્ગમાં જોડાઓ. અને પ્રભુદાસ જલોટાની વાર્તામાં આગળ પણ મહાપ્રભુએ કીધું કે આ બધાને મેં હમ તો ના પાડી બરજે તો ભી એ માર્ગ મેં આए વાકો ફલ પાય રહે હૈ. એ વિરહની વાત મેં કૃષ્ણનો વિરહ એવો જગાવ્યો છે આ લોકોમાં કે આજે નિરંતર એ વિરહમાં જલી રહ્યા છે, એટલે ફલને ભોગવી રહ્યા છે. મારી સાથે રહી રહીને મેં એમને અંદર એવો કૃષ્ણનો વિરહનો ભાવ જગાવ્યો છે કે એ લોકો બધા જ કૃષ્ણના વિરહના ભાવમાં મગ્ન, બધાને કૃષ્ણનો વિરહ થઈ રહ્યો છે. એટલે આપણી કથા કંઈક અલગ હોય. આપણે કથામાં બધા નાચતા હોય, કૂદતા હોય, ડ્રેસ પહેરતા હોય, શિંગાર કરતા હોય, બધા જેમ કોઈ પ્રસંગ હોય ને એવું રાસડા લે ને આ પ્રસંગ છે ને આજે રૂકમણી વિવાહ છે. પુષ્ટિ માર્ગમાં કથા એવી ન થાય, કારણ કે પુષ્ટિ માર્ગ તો વિરહ ભાવથી કથા કરવાની હોય છે, ઉત્સવના ભાવથી નથી થતી. એક વિરહના ભાવ, કૃષ્ણના વિરહની કથા કરી રહ્યા છીએ આપણે. તેમાં તો એટલો બધો ઉત્સવનો માહોલ ન હોઈ શકે, પણ ઉત્સવ તો અહીં એ વિરહ ભાવની અંદર કોઈ ભક્ત આપણે કથા સંભળાવે એ જ આપણી માટે ઉત્સવ છે. કે કૃષ્ણની વાત સાંભળવા મળી રહી છે એ ઉત્સવ છે. વાત તો એક બાજુ રહી જાય ને બીજા ઉત્સવ મનાવવા મળે. કૃષ્ણ તો એક બાજુ રહી જાય ને બધા રાસ લેવા માંડે, ઢોલવા માંડે. કૃષ્ણની કથા એ ઉત્સવ છે. ઉત્સવ સુમાન્યતા ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમાન્યતા વૃંદાવને ગોકુલે વા તથા મેં માનસિક કચિત. તો એ ઉત્સવ તો એ છે કે કૃષ્ણની કથા થઈ રહી છે, કૃષ્ણ યાદ આવી રહ્યા છે, એ ઉત્સવ છે. કૃષ્ણ ભૂલાઈ જાય ને બીજું બધું એવી કથા એ આપણી કથા નથી, કોઈ બીજા માર્ગની કથા છે. આપણી કથા તો વિરહ ભાવથી થતી કથા છે, એમાં બધાનું કામ નથી. જે કૃષ્ણ વિરહી હોય એને જ એમાં બેસાય, બધાની વચ્ચે તો આ કથા થતી નથી. તો આપણે 1000 માણસ ભેગું થાય એમાં કૃષ્ણ વિરહી કોણ? જે કૃષ્ણ વિરહી હોય એની વચ્ચે મહાપ્રભુજી કથા કરતા, એમાં કૃષ્ણના વિરહનો ભાવ જગાવતા. દામોદરદાસ દમલા કજુ ભગવદ વાર્તા કરે છે, તો એ શ્રી મહાપ્રભુજી દામોદરદાસજીને પણ કહેતા કછું ભગવદ વાર્તા કરે હે, કંઈક ભગવદ વાર્તા કરે. તો એ મહાપ્રભુ સતત એવો ભાવ રહેતો હતો કે કૃષ્ણની વાત તો ઘણા સમયથી કૃષ્ણની વાત ન કરી. આખો દિવસ કૃષ્ણ સેવા કરી, આખો દિવસ કથા કરી, અને પાછા હજી કથા કરીને પોયડા મધ્યરાત્રિ પાછા જાય ગયા તો દામોદરદાસજીને કહે છે દમલા કછું ભગવદ વાર્તા કરે. હજી બહુ વાર થઈ ગઈ કે ઠાકોરજી કથા કરી નહીં. એટલે શ્રી મહાપ્રભુજીનું કૃષ્ણ વિરહ જે છે, પ્રકટ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું કૃષ્ણ વિરહ જે છે એ પ્રકટ સ્વરૂપ છે. હજી એક ગૂઢ સ્વરૂપ જે છે એ શ્રી મહાપ્રભુજીનું, એ પણ આજે આપણે આપણા માટે ઉત્સવ છે મહાપ્રભુજીનો, કે મહાપ્રભુજીને એક ગૂઢ સ્વરૂપ જે હૃદયમાં રહેલું છે. આ તો શ્યામુદાસ જેવા ગુરુની કૃપાથી જ આપણને એ મહાપ્રભુજીનું ગૂઢ સ્વરૂપ શું છે, તો એ શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ કર્યો છે કે તસ્યૈવ આત્માનુભાવ પ્રકટન હૃદયસ્યાજ્ઞયા પ્રાદુરા છે. ગૂઢ ભાવ એ છે કે મહાપ્રભુજી એમ કહ્યું કે તમે બધા કૃષ્ણનો વિરહ કરવો જોઈએ, કૃષ્ણથી દૂર છો એનો વિરહ પણ થવો જોઈએ. પણ ગૂઢ રહસ્ય એ છે કે મહાપ્રભુજી કહે છે કે ભૂતલ ઉપર એક સંદેશ લઈને આવ્યો છું કે કૃષ્ણ તમને યાદ કરે છે, એને વિરહ થઈ રહ્યો છે. આ ગૂઢ સ્વરૂપ છે કે કૃષ્ણ તમને યાદ કરે છે, હવે તો તમે સમર્પિત થાઓ. તો આ ગૂઢ છે મહાપ્રભુજી કે મહાપ્રભુ કહે છે એમ કે તમને કૃષ્ણનો વિરહ થવો જોઈએ, પણ મહાપ્રભુ કહે છે કૃષ્ણે તમને યાદ કરે એટલે હું તમારી વચ્ચે આવ્યો છું, કે તમને કૃષ્ણ યાદ કરે છે, એ તમારી વચ્ચે પ્રકટવા ઈચ્છે છે, તમારી સેવા લેવા ઈચ્છે છે, તમારા ઘરે આવવા ઈચ્છે છે. બોલો આવા દેશો આપણે તો કે ના 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 એ નહીં, હવેલી કરે ઘરે ન કરાય, આ બધું ઘરે ન કરાય. ઓલા શ્રીનાથજીને ધજાજી ફેરવે છે ને બધે, ધજાજીમાં એક ઉત્સવના 51,000 ને એક ટાઈમના 11,000 ને એવું બધું નોછાવરથી ફેરવતા ને એવો બધા ભેગા કરે લોકોને. બંગલામાં કોકના બંગલામાં પધાર્યા શ્રીનાથજીને ધજાજી પધાર્યા. મેં કીધું શ્રીનાથજીનો આટલો ભક્ત એને કીધું કાયમી બિરાજશે, તો કે નહીં તો પધરાવી જાઓ, 1 લાખ બીજા આપું પધરાવો અહીંથી. 1 લાખ સામે આપી દે કે કાયમી ન જોઈએ. કૃષ્ણ થોડીક વાર બધો ઉત્સવ કરી લે હો, ઠાકોરજીને થોડીક વાર આમ ધજાજીમાં કોઈ શ્રીનાથજી પધારે 51,000 પધારતા હોય શ્રીનાથજી કા, તો પણ એને પણ એમ કહેજો નહીં કાયમી આ લાભ લ્યો ને, કાયમી સેવા કરો ને, તો કે ના ના તો નહીં, પાછા પધરાવી જાઓ. એને નોછાવતી થતી હોય, હજી આ રહસ્ય ગુડ ભાવ ખબર નથી તિલકાયતને, તો એ બધાને જો પાછા લઈ પૈસા આપે એમ છે. જો બિરાજાવી દો 1-2 દી વધારે તો સામે પૈસા આપે કે હવે આ તો કાયમી આ બધું કરવું, મંગલાથી સેન સુધીની સેવા થાય ના થાય. તિલકાયત મહારાજને હજી ખબર નથી કે આ પણ એક ગુડ સોર્સ તો છે આમદનીનો હજી એક, કે પધરાવાય નોછાવા તો લ્યો છો પણ પાછા જવાની પણ નોછાવા આપે એમ છે વૈષ્ણવ, જો કાયમી બિરાજાવી દો તો. કારણ કે કૃષ્ણ વિયોગ નથી, કૃષ્ણ સાથે એને કોઈ કામ નથી. કૃષ્ણના વિરહની અનુભૂતિ થતી હોય તો એને કૃષ્ણ જોઈએ એવો આ લોકોનો કોઈ ભાવ એમાં હોતો
નથી. એટલે ગૂઢ ભાવ શ્રી મહાપ્રભુજીની અંદર રહેલો જે ગૂઢ ભાવ છે એ ગૂઢ ભાવ છે કે કૃષ્ણને પણ વિરહ છે આપણો. તો આપણે કેટલા ઉચ્ચ કોટીના જીવ છીએ એ મહાપ્રભુજી આપણને બતાવે છે કે તમે કોણ સાધારણ, તમે આ બધા સંસારના રોદણા રહો છો, હા સંસારિક રોદણા રોઈ રહ્યા છો, બધા સંસારી લોકો બીજા જેમ રોદણા રહો એમ તમે પણ રોઈ રહ્યા છો. તમે તો ભગવાન તમને યાદ કરી રહ્યા છે. જો મહાપ્રભુજી આપણને મળ્યા છે, શ્રી મહાપ્રભુજી આપણને ગુરુ રૂપથી પ્રાપ્ત છે, તો મહાપ્રભુજી તો એ સંદેશો લઈને આવ્યા છે કે તમને શ્રી કૃષ્ણ યાદ કરે છે, તમને તમારી સેવા લેવા ઈચ્છે છે. તો આ કૃષ્ણનો પણ વિરહનો મહાપ્રભુજી અંદર રહેલો ગૂઢ ભાવ છે. પ્રકટમાં પોતે કૃષ્ણનો વિરહનો અનુભવ કરી રહ્યા છે. એટલે વિરહાગ્નિ જે રૂપ જે છે એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ જે છે. અને એ આ શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે. અને એવા ગુરુ જેને પ્રાપ્ત થયા હોય તો કોઈ જાતનું ભગવત પ્રાપ્તિમાં કોઈ સંશય નથી. ઠાકોરજી તો મહાપ્રભુજીની કાનીથી મહાપ્રભુજીના સિદ્ધાંતનો ભંગ ન કરીએ તો ઠાકોરજી આપણને પ્રાપ્ત છે ને છે જ. કારણ કે ઠાકોરજી જો આપણને યાદ કરતા હોય તો હવે પછી શ્યામુદાય કે આ રહસ્ય પ્રકટ કરવા જેવું નથી, પણ છતાં કોઈ કરવું જોઈએ. કારણ કે તો વધારે ગિલિન્ડર થઈ જશું. શ્યામુદાય એમ આજ્ઞા કરે છે કે આપણને એમ થાય કે હવે આપણે શું કરવાનું જોઈએ, એને જરૂર છે ને તો હવે આપણે જવા ગમે એમ કરી લે જ જશે. એને ગરજ લાગતી છે, એને આપણો વિરહ થાય છે તો હવે આપણે સેવા ન કરવાની શું જરૂર, હવે આપણે આનંદ કરો ને તો વધારે બધા આપણે વધારે પડતા છૂટમાં આવી જઈએ. પણ હકીકતમાં તો જીવની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એટલા ઉચ્ચ કોટીના પુષ્ટિજીવ છીએ. તો કૃષ્ણ પણ આપણને એ યાદ કરે છે, એટલે તો આપણી ઘરે પધારે છે અને આપણી સેવા લે છે. અને સેવા લેવાની પાત્રતા આપણને શ્રી મહાપ્રભુજી આપે છે. અને મહાપ્રભુજીની કારણથી આપણને હજી આપણને એવો વિરહ નથી, એવો ભાન નથી, કૃષ્ણનો એટલો અનુભવ આપણને કૃષ્ણ જોઈએ એવો કંઈ ભાવ પણ નથી. કેવલ મહાપ્રભુજીની કાનીથી અત્યારે આપણી સેવા પ્રભુ અંગીકાર કરે. શ્રી મહાપ્રભુજી સિવાય વચ્ચે કોઈ કડી જ નથી. પ્રભુ સાથે મળાવવાની બીજી કોઈ કડી મહાપ્રભુજી સિવાય એ છે જ નહીં. એટલે આ મહાપ્રભુજીનો ઉત્સવ આપણી માટે બહુ મોટો ઉત્સવ છે કે આ આપણા માટે શ્રી મહાપ્રભુજી પ્રગટા. અને મને બહુ પ્રિય વિષ્ણુદાસજીની વધાઈનું આ એક સૂત્ર બહુ પ્રિય છે કે બલ વિષ્ણુદાસ વિનોદ ઘર ઘર હોત ગોકુલ ગામ. એક ગોકુલ તો ત્યારે પ્રભુ પ્રગટા ત્યારે એક ગોકુલ હતું, અહીં તો ઘર ઘરમાં એ ગોકુલને પ્રકટ કર્યું હતું. અને વિશ્વાસ દેવડાય કે સુન સુર સબન કી એ ગતિ જે હરિચરણ ભજે. તમે ઠાકોરજીની ભક્તિભાવથી સેવા કરશો, બ્રજભક્તોના ભાવથી સેવા કરશો તો બ્રજભક્તોની ગતિ, નિરોધની ગતિ એ સર્વને પ્રાપ્ત થશે. તો એવા શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણ આપણા ગુરુ, આપણું સર્વસ્વ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ છે. અને એ મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે દ્રઢતા રાખીએ અને એના કારણે આપણા સર્વ કાર્ય સિદ્ધ થવામાં એક જ છે કે આપણું જ્યારે જ્યારે હારી જઈએ, થાકી જઈએ કે આપણને નિરાશા લાગતી હોય તો ખાલી મહાપ્રભુજીનું સ્મરણ કરીએ. એટલે સર્વોત્તમજીનો પાઠ પહેલાં થાય, બધા પાઠ પછી થાય, યમનાષ્ટકે પછી થાય, સર્વોત્તમજી પહેલાં થાય, પછી યમનાષ્ટક થાય. કારણ કે સર્વોત્તમજી બધી મહાપ્રભુજીની વાણી છે. પણ મહાપ્રભુજીના સ્વરૂપનું અને નામનું એ ચિંતન કર્યા વગર આપણને એ વાણીમાં વિશ્વાસ પ્રકટ નહીં થાય. પણ મહાપ્રભુજીના સ્વરૂપનું જે વિવાહીજી દર્શન કરાવ્યું કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ એ છે કે ઠાકોરજીની જે લીલારૂપ સેવા કથા છે, ખાલી આપણે સેવા કથા કરી રહ્યા છીએ પણ એ લીલારૂપ સેવા કથા જે છે એમાં શ્રી મહાપ્રભુજી વિહાર કરતી આ મૂર્તિ છે. સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા. મહાપ્રભુજીના સ્વરૂપની અંદર તો આ કૃષ્ણ પ્રેમ જ ભરેલો છે, અતિ ભરિતા. વિહારાન કુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિશુ સદા. ભગવાનના પરમાનંદનો સાગરરૂપ કૃષ્ણની જે લીલાઓ છે એમાં નિરંતર આપ વિહાર કરી રહ્યા છે. મુક્તિની કામના હોય જ નહીં, કારણ કે વિહાર કરનારને પાર ઉતરવું જ ન હોય, એનો આનંદ જ લેયા કરે. એમ શ્રી મહાપ્રભુજી આ વિહાર કરતી એ આ મૂર્તિ શ્રી મહાપ્રભુજી છે. કૃષ્ણના સેવા કથારૂપ જે લીલારૂપ કૃષ્ણ સેવા કથા એમાં વિહાર કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી. એ શ્રી ગુસાઈજી ગોપીનાથજીએ શ્રી મહાપ્રભુજીને એવું સ્વરૂપનું વર્ણન કર્યું છે કે આ તો કૃષ્ણ પ્રેમમાં એ મગ્ન છે. કૃષ્ણ પ્રેમ જ જેની અંદર ભરેલો છે, જેમાં કોઈ એમાં લૌકિક રીતે કોઈ પ્રાકૃત સ્વરૂપ નથી કે જેમાં કોઈ એમાં હાડકા અને માંસ મજ્જા અસ્થિ એવું નથી. પણ કૃષ્ણ પ્રેમ જ, કૃષ્ણ પ્રેમનું એક મૂર્તિમંત સ્વરૂપ જે છે એ શ્રી મહાપ્રભુજી છે. દરેક વૈષ્ણવના ઘરમાં જો મહાપ્રભુજીના સિદ્ધાંત અનુસાર જો કૃષ્ણ સેવા થાય તો મહાપ્રભુજી ક્યારેય પણ એ વૈષ્ણવથી દૂર રહી શકે નહીં, કારણ કે એના મુખારવિંદ સ્વરૂપ, એ જે સેવ્યના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. અને સેવ્ય સ્વરૂપની બાજુમાં રહેલી જે વેણુજી છે તો વેણુજીમાં જે સુધા છે,
ભગવાન મુખારવિંદની જે સુધા જે છે એ શ્રી મહાપ્રભુજી છે. એ સુભગ મૂર્તિ સકરુણા એ શ્રી મૂર્તિ જે છે એ શ્રી મહાપ્રભુજી છે. તો એ મહાપ્રભુજી આચાર્ય રૂપને આપણે બરાબર સમજી લઈએ અને એ કૃષ્ણ વિહનું જે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને સમજી લઈએ અને મહાપ્રભુજીનું ચિંતન કરશું, જેટલું સ્મરણ કરશું મહાપ્રભુજીનું, એટલું જ આપણી અંદર એ કૃષ્ણ વિરહનો ભાવ જે છે એ જાગશે. એને શ્રી ગુસાઈજી કહે છે કૃષ્ણ ધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશયા. કૃષ્ણ ધરામૃતાસ્વાદ વારંવાર જેટલું સર્વોત્તમજીનો પાઠ કરશું, કૃષ્ણ ધરામૃતાસ્વાદ સિદ્ધિરત્ર ન સંશયા. એમાં કૃષ્ણ ધરામૃતનો આસ્વાદ જે છે આ જ છે કે એ વિરહ જાગૃત કરશે શ્રી મહાપ્રભુજી. એટલે જેટલો શ્રી મહાપ્રભુજીની વાણીનું પાઠ કરશું, જેટલો શ્રી મહાપ્રભુજીના નામનું ચિંતન કરશું, કૃષ્ણ વિરહ આપણી અંદર એ જાગૃત થશે. તો આપણે બધા જ એ શ્રી મહાપ્રભુજીના એવા અનુયાયી બનીએ કે જે મહાપ્રભુજી પ્રસન્ન થાય કે આપણે કૃષ્ણ સેવા કરીએ, કૃષ્ણ કથા કરીએ, કૃષ્ણનો દૃઢ આશ્રય રાખીએ. એ શ્રી મહાપ્રભુજીના જીવનનું આ અવતારકાળનું, શ્રી મહાપ્રભુજીનું અવતારકાળની જે લીલા જે છે એનું રહસ્ય આ જ છે કે આપણી અંદર કૃષ્ણાશ્રય, કૃષ્ણ કથા, કૃષ્ણ સેવા એ ભાવ આપણી અંદર જાગૃત થાય, દ્રઢ થાય. અને એ મહાપ્રભુજી જ કરાવવાવાળા છે. એટલે યજ્ઞ ભોગતા પણ છે ને યજ્ઞ કરતા પણ છે. બધું એક કરતા કાર્યતા જ છે. અને ભગવાન મુખારવિંદ હોવાથી ભગવાનનું સર્વ સામર્થ્ય એ આચાર્યમાં વિદ્યમાન છે. અને ભગવાનના મુખથી વાણી છે કે આચાર્યમ મામ વિજાનીયાત નાવ મન્યેત પરિચિત નમત્ય બુદ્ધયા સુયેત સર્વદેવમયો ગુરુ. આચાર્ય મારું જ સ્વરૂપ છે. એટલે આ મહાપ્રભુજીનું સ્વરૂપનું ચિંતન કરવું જોઈએ અને આપણે મહાપ્રભુજીનો ઉત્સવ આનંદથી બધાએ મનાવીએ અને ખૂબ બધાને શ્રી મહાપ્રભુજીના ઉત્સવની વધાય અને શુભકામના. અને આ રીતે જ આપણે મહાપ્રભુજીના ગુણગાન ગાતા રહીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો દ્રઢૈન શ્રી વલ્લભ ચંદ્ર ચરાવી સબ જગમાં જ અંધેરો ભરોસો દ્રઢ સાધન જોર નહીં આકલી જાસુ હો સૂર કહા કહે દ્વિદયાંધ બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢ